હાજી ચાલુ રેકોર્ડિંગ સ્ટાર્ટેડ. ઓકે આજે સુરતી મોડવનિક સમસ્ત પંચ છે. અગાઉ આપણે 19 વેબિનાર કરી ચૂક્યા છે અને આજનો વેબિનારનો સબ્જેક્ટ છે ફેમિલી બિઝનેસ. પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. ખૂબ જ એસ્ટીમ સ્પીકર્સ આપણે મેળવી શક્યા હતા. ગોવિંદ કાકા, ભરતભાઈ ગાંધી, જેણે ફેમિલી બિઝનેસનો પાયો કઈ રીતે નખાય, તેનું ઘડતર કેવી રીતે થાય અને તેને અકબંધ કેવી રીતે રાખવું, એની ગોવિંદ કાકાએ પોતાના પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ શેર કર્યા તથા તેમણે ખૂબ જ સરસ વાત એ કરી કે જે તે ફેમિલી મેમ્બર્સને માર્કેટિંગ, પરચેઝ એની જવાબદારી એમને સોંપવી જોઈએ. તો તમારું ફેમિલી બિઝનેસનું બેલેન્સ જળવાઈ રહે અને એ ઇન્ટેક્ટ રહે. આજે આપણે ત્યાં જે સ્પીકર્સ આપણે મેળવ્યા છે, ડોક્ટર હિતેશભાઈ શુક્લા, બિપિનભાઈ મોદી, ધીરજ સન્સ, એટલે ચલિયાવાલા કુટુંબના કુટુંબિત થાય છે, એટલે ચલિયાવાલામાં ભગવાન દાદા કહીએ અમે તો, અને ધીરજ સન્સમાં ધીરજ દાદા. મામા ફોઈના થાય અને બંનેનો પાયો બી એક સાથે જ નખાયો. બંનેનો હું ધીરજ સન્સ ઘીવાલા, તેઓ પણ છોટા ગિરદલાર ઘીવાલા પેઢીનો આઈ થિંક થર્ડ જનરેશન, બરાબર છે ધીમનભાઈ? યસ થર્ડ જનરેશન. થર્ડ જનરેશન. તેઓ વર્ષોથી પેટ્રોલિયમ બિઝનેસ, અનાજનો બિઝનેસ, ટેક્સટાઇલનો અને હવે 10 વર્ષથી રિયલ એસ્ટેટ ખાતે. હવે આપણે ફેમિલી બિઝનેસમાં તમે જો તો ડાબર, ગોદરેજ, બિરલા, વિપ્રો, હીરો મોટોકોપ, એની જાણકારી પણ હિતેશભાઈ આપશે. પરંતુ તમને ફિગર્સ આપું કે ભારતમાં 75% રોજગારી ફેમિલી બિઝનેસ દ્વારા પૂરી પાડે છે. સ્ટોક માર્કેટ કેપિટલાઇઝેશનમાં બી 70% હિસ્સો છે એમાં, અને ગ્રોસ નેશનલ પ્રોડક્ટ 65% નો હિસ્સો છે. અને વર્લ્ડ ઓવર ફેમિલી બિઝનેસનું કોન્ટ્રીબ્યુશન 70% છે. એટલે ફેમિલી બિઝનેસનું ઘણું મહત્વ છે. અને હિતેશભાઈ એક એકેડેમિક છે, તેઓ આપણે એની જે કઈ બી થિયરી છે એ સમજાવશે. હવે હું આપણા સમાજના પ્રમુખ શ્રી હસમુખભાઈ લાલવાલાને વિનંતી કરીશ કે તેઓ વેલકમ એડ્રેસ આપે. હસમુખભાઈ પ્લીઝ. થેન્ક યુ આશીષભાઈ. સુરતી મોડવનિક સમસ્ત પંચ દ્વારા આ 20મો વેબિનાર ફેમિલી બિઝનેસ ભાગ 2 ને આજનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં આપ સૌને વંદન, સૌના વેલકમ ટુ ઓલ. આ ફેમિલી બિઝનેસ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર ગઈકાલે આપણે કલ, આજ ઓર કલ ના સબ્જેક્ટ પર લીધો હતો. આ વેબિનારમાં ચીફ ગેસ્ટ અને કી નોટ્સ સ્પીકર શ્રી હિતેશભાઈ શુક્લા, પ્રોફેસર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ડ કન્સલ્ટન્ટ ફેમિલી બિઝનેસ મેનેજમેન્ટ. ગેસ્ટ ઓફ ઓનર શ્રી ધીમનભાઈ ઘીવાળા, ડાયરેક્ટર સ્વસ્તિક ગ્રુપ ઓફ કંપની. બિપિનભાઈ મોદી, ચેરમેન ધીરજ સન્સ સુપર માર્કેટનાઓ આપ સમક્ષ રજૂ કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વેબિનારના વક્તાઓ, દર્શક મિત્રો અને આ કાર્યક્રમના જોડાનાર સૌને સમાજ વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે જ પીએમ સાહેબે લોકડાઉન ચોથાની જાહેરાત કરી દીધી છે. આપણે સૌએ લોકડાઉનમાં અને કોરોના એટલે COVID-19 ની સાથે જ જીવવાની આદત પાડવી પડશે. ત્યારે હું આપણે આ ફેમિલી થોડીક વાત એ કરીશ કે પ્રોફેશનલ જે પ્રોફેશનમાં છે, વકીલાતમાં છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં છે, એકાઉન્ટનો છે, આવા છે કે પ્રોફેશનમાં પડેલા વ્યક્તિઓ પણ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પેઢી કેમ જોડાતી નથી, એનો પણ આ હિતેશભાઈ ખરા પ્રકાશ પાડશે એવી આશા રાખું છું. હું જોઈ રહ્યો છું કે દોરાબદારો ફેમિલી જે કરિયાણાનો વેપાર ને ડ્રાયફ્રૂટનો વેપાર કરે છે, એની ત્રીજી પેઢી ચાલુ છે.
હા કરો 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 કેટલાક કરિયાણાની પણ દુકાનોમાં ત્રીજી પેઢી સેકન્ડ પેઢી ચાલતી નથી. લૂમ્સમાં પણ એવું છે કે સેકન્ડ પેઢી કે થર્ડ પેઢી ચાલતી નથી. તો કેમ? એવી રીતે કાપડ ટેક્સટાઇલ માર્કેટમાં પણ છે. હિતેશભાઈ આપણા કી નોટ સ્પીકર છે, એમને મારી વિનંતી છે કે જ્યારે ફેમિલી બિઝનેસ હોય છે તે ફેમિલી બિઝનેસને સાચવવો કેમ અને એને ટકાવી રાખવો કેમ એ અંગે પ્રકાશ પાડશે. ફરીથી આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. થેન્ક યુ. પંચનું છે. થેન્ક યુ લાલવાલા સાહેબ. ફેમિલી બિઝનેસ આપણો સમાજનો કરિયાણા, ટેક્સટાઇલ અને અનેક મેડિકલ્સમાં પણ છે અને એને કેવી રીતે સાચવવું એ બાબતે હિતેશભાઈ સારું એવો પ્રકાશ પાડશે. હવે હું રિક્વેસ્ટ કરું છું દીપકભાઈ શેઠવાલાને, તેઓ હિતેશભાઈનો પરિચય આપશે. દીપકભાઈ તમારો એ ઓન કરો ઓડિયો. થેન્ક યુ આશીષભાઈ. હા, થેન્ક યુ આશીષભાઈ. આજે મારું સદભાગ્ય છે કે આપણે ફેમિલી બિઝનેસ મેનેજમેન્ટના 2 કાર્યક્રમ સતત કરી રહ્યા છે. ગઈકાલે પ્રેક્ટિકલ એસ્પેક્ટ પર વાત કરી અને આજે આપણે એકચ્યુઅલ સાયન્ટિફિક વેમાં કેવી રીતે ફેમિલી બિઝનેસને વધારે સ્ટ્રેન્થન કરી શકાય એની વાત કરીશું. અને ગઈકાલે પણ ઇન્ટ્રોડક્શન આપવાનું મારા ભાગે આવ્યું હતું અને આજે પણ મારું સદભાગ્ય છે કે પ્રોફેસર એવા શ્રી હિતેશભાઈ શુક્લાનું ઇન્ટ્રોડક્શન મારે આપવાનું છે. Hiteshbhai Shukla is a professor, is an academic and shaper of the family business field. For decades, his insights, advice, lectures, and writing have helped to develop leaders, professionalize businesses, strengthen families, and pass sustainable enterprise from one generation to the next. Professor Shukla advises families on topics such as long-term success, ownership, and family governance, developing next generation, succession transition, conflict resolution, and family harmony, ownership and business strategy, professionalizing the family business and life and career planning, selling the family business, and many other issues important to family enterprise. Dr. Shukla is working as a professor at Saurashtra University at Rajkot. મને આવા ખૂબ જ જ્ઞાની, અનુભવી અને દેશ લેવલ પર જેમની નામના છે એવા ડોક્ટર હિતેશ શુક્લાને શ્રોતાઓ સમક્ષ રજૂ કરતા આનંદ અને ગર્વની લાગણી અનુભવ થાય છે. ડોક્ટર હિતેશ શુક્લા, now floor is yours. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ. સર્વપ્રથમ તો આપના મોડવાનિક સમાજનો હું આભારી છું કે આપ સર્વે મને આજે જે આપના સમાજ માટે એક સ્પીકર તરીકે ઇન્વાઇટ કર્યો. છેલ્લા લગભગ 25 થી 28 વર્ષથી હું ફેમિલી બિઝનેસ સાથે સંકળાયેલો છું અને ઇન્ડિયામાં તમે નામ લો કોઈ પણ મોટા બિઝનેસ ઓનર, એ બધાની સાથે મેં કામ કર્યું છે. અમેરિકા, ચાઇના, હોંગકોંગ, સિંગાપુર, આ બધાની સાથે ઘણા બધા બિઝનેસ ગ્રુપ્સની સાથે કામ કર્યું છે. અને ખાસ કરીને મને એક વાતનો આનંદ છે કે મેં એવા ગ્રુપ સાથે કામ કર્યું છે કે જે 42 પેઢી જૂનો ફેમિલી ઓન બિઝનેસ છે. હમણાં જ મને કોઈક અહીંયા સંભળાતું હતું, આઈ ડોન્ટ નો ધ નેમ ઓફ ધ પર્સન, પણ એમને એવું કીધેલું કે સાહેબ ત્રીજી પેઢીએ મુશ્કેલી શરૂ થાય છે. બહુ સાચી વાત છે. વર્લ્ડના ડેટા જોઈએ આપણે તો વર્લ્ડની અંદર માત્ર 3% બિઝનેસ જ ત્રીજી પેઢીથી આગળ જઈ શકે છે. આપણે આવું ન થાય એના માટે શું કરવું જોઈએ એ વાત મારે આજે તમને કરવી છે. અને મારી ઈચ્છા છે કે જે મારી પાસે આ સ્ટડી છે, જે ફેમિલી પાસેથી લર્નિંગ કર્યું છે, એ ફેમિલી કેવી રીતે કામ કરે છે અને જો આપણે કદાચ એ પ્રમાણે કામ કરીશું ને, એકબીજાની પાસેથી શીખીશું, તો કદાચ આપણો બિઝનેસ પણ 42 જનરેશન, 50 જનરેશન, 100 જનરેશન સુધી આગળ વધશે. હું શરૂઆત એવી રીતે કરીશ કે પહેલી પેઢીએ, એટલે એક બાપુજી હોય જેને કંઈક નાનકડો એવો સુરતની અંદર કિરાના સ્ટોર કર્યો કે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે અને એને 2-3 દીકરા છે, એક દીકરી છે. હવે બીજી પેઢીએ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે બાપુજીની ઓનરશિપ છે 100% છે. બાપુજી જે બોલતા હતા એ નિયમ હતો, કારણ કે બાપુજીએ આ બિઝનેસ ઊભો કર્યો હતો. આપણે જોઈએ ને તો બાપુજી વોઝ લાઈક એ કિંગ. એમના શબ્દ છે એ જ નિયમ હતા ઘર માટે, એ જ નિયમ હતા બિઝનેસ માટે, કારણ કે એ ઘરના કરતા હતા.
પણ બીજી પેઢીએ જ્યારે જઈએ, ઇમેજ કરો તમે લોકો કે બીજી પેઢીએ 3 ભાઈ છે, 2 બેન છે, એટલે બીજી પેઢીની અંદર 5 જણ છે. દરેકના કુટુંબની વ્યવસ્થા જુદી જુદી હોય. આપ જરા જોજો કે બાપુજીએ 5 સંતાનને ઇન્ક્લુડિંગ દીકરીને પણ ઓનરશિપ આપેલી છે. હવે બીજી પેઢીએ કેટલા લોકો આવે છે? તો 3 સગા ભાઈઓ છે, 2 બહેનો છે. બધા બહેનોને નથી આપતા હોતા, દરેક કુટુંબની વ્યવસ્થા જુદી હોય છે. એ લોકોને લગ્ન સમયે એક વખતે બાપુજી તરફથી જે કંઈ ગિફ્ટ આપવાની હોય એ આપણા સમાજની અંદર આવી પણ ઘણી વ્યવસ્થા હોય છે. પણ એક સમજ માટે વિચારીએ કે બીજી પેઢીની અંદર આ 5 સંતાનની પાસે ઓનરશિપ છે અને બાપુજીએ બધાને સરખે ભાગે ઓનરશિપ આપેલી છે. એટલે બાપુજીના ગયા પછીથી બધાની પાસે 20-20% ઓનરશિપ છે. ધંધો આપણો સુરતની અંદર ચાલે છે. બાપુજી પછી ચેરમેન કોણ? આ આપણો એક પ્રશ્ન ઊભો થાય. તો આપણી ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે આપણે એમ કહીએ કે ચલો મોટા ભાઈ જે છે એને આપણે બાપુજીની ખુરશી આપી કે બાપુજીની જગ્યાએ તમે બેસો અને બિઝનેસ ચલાવો. આપણી 2 બહેનો પણ છે જેની પાસે ઓનરશિપ છે. ચલો સમજવા માટે સમજીએ કે બેન છે એ લગ્ન કરીને એક અમેરિકા છે, બીજી કોઈ બીજા દેશમાં છે અથવા બીજા પ્રાંતમાં છે, ઇન્ડિયાની અંદર કોઈ બીજી જગ્યાએ રહે છે. એ લોકો પણ બહુ જ સારા ફેમિલીમાં છે. આપણા વેવાઈ છે એ પણ બહુ જ સારા છે, જમાઈ સારા છે. એ આપણા બિઝનેસની અંદર ક્યારેય આવતા નથી. માત્ર આપણે એમને વર્ષે દિવસે જે હિસાબ કરીને એમ કહીએ કે ભાઈ આ તમારો પ્રોફિટ શેરિંગ છે, તો એ કહે છે કે ભાઈ જે હોય તે એ તમે જે આપો એ તમે જાણો અને તમારી બેન જાણે, મારે કોઈ એની સાથે મતલબ નથી. પણ આ તો તમારા બાપુજીના આશીર્વાદ સમજીને અમે ઓનરશિપ લીધેલી છે. ધંધો બહુ જ સારી રીતે સ્મૂધલી સેકન્ડ જનરેશનની અંદર ચાલે છે. પણ મારે આપને એક પ્રશ્ન પૂછવો છે કે જેવી રીતે બાપુજી બિઝનેસ ચલાવતા હતા એવી રીતે આપણે સેકન્ડ જનરેશને બિઝનેસ ચલાવી શકવાના છીએ? ધ આન્સર ઇઝ નો. જો બાપુજી કોઈ પણ ડિસિઝન લેતા હતા, બાપુજી જે કંઈ બી ડિસિઝન લેતા હતા ત્યારે કોઈને પૂછતા નહોતા. પણ બાપુજીના ગયા પછી હવે બિઝનેસ મોડલ, ફેમિલીનું બિઝનેસ મોડલ બદલાય છે. મોટા ભાઈ આપણે બનાવેલા ચેરમેન છે. એક વસ્તુ સમજો અહીંયા, મોટા ભાઈ આપણે બનાવેલા ચેરમેન છે, જેને બાપુજીની ચેર આપણે આપી છે. પણ એની અંદર એ પાવર નથી જે બાપુજીમાં હતો. એને કરવું શું પડે છે કે બધા ભાઈઓને ભેગા લઈને, બધા ભાઈઓને વિશ્વાસમાં લઈને પછી એ ડિસિઝન લેવાનું હોય છે. હવે અહીંયા જે હું આ જે ભાઈ કહેતા હતા કે ત્રીજી પેઢીએ મુશ્કેલી શરૂ થાય છે. હવે આપણે આ જ વસ્તુને આગળ લઈ જઈએ કે બીજી પેઢી પછી 3 ભાઈ અને 2 બેન બધાની પાસે ઇક્વલ ઓનરશિપ છે, 20-20%. બધાની ઘરે હજી કોઈકની ઘરે 20%, કોઈકની ઘરે 2 દીકરા છે, કોઈકની ઘરે 3 દીકરા દીકરી છે, એટલે 3 સંતાન છે. ત્રીજી પેઢી ઉપર તમે આવો, ઓનરશિપ બધાની સરખી રહેશે? ધ આન્સર ઇઝ ના. તમે 3 ભાઈઓ હમણાં સુરતમાં રહેતા હતા, તમારું પ્રોડક્શન સંભાળતા હતા, તમારું માર્કેટિંગ સંભાળતા હતા, તમારું HR સંભાળતા હતા, બધું હળી મળીને ચલાવતા હતા. તમારી બહેનો, એના દીકરાઓ બધા જે છે એ બધા એના ઘરે ખૂબ શાંતિથી રહેતા હતા. પણ જે હું તમને કહેવા માંગુ છું, ત્રીજી પેઢીએ શું કામ 3% જ બિઝનેસ ભેગો રહી શકે છે? બીજી પેઢીએ બિઝનેસ ચલાવતા હતા ત્યારે કોઈ પણ મુશ્કેલી હોય પણ એક ભાઈ બીજા ભાઈની સાથે જોઈ લે, વાત કરી લે, અને કદાચ વાત પણ ન કરે, ખાલી એક વખત આંખથી આંખ મિલાવી દે ને, તો દુનિયાના બધા પ્રશ્નો છે ને એ સોલ્વ થઈ જતા હોય છે. કારણ કે એ લોકોની વેલ્યુ સિસ્ટમ એક હતી, એમના પેરેન્ટ્સ એક હતા, એ લોકોએ રૂમ શેર કર્યા હતા, નાનપણની અંદર ઘણા નાના મોટા ઝઘડાઓ કર્યા હતા, નાનપણની અંદર ઘણું બધું મોટું બોન્ડિંગ એ લોકોની વચ્ચે હતું. પણ હવે હું તમને એક વસ્તુ સમજાવું કે ત્રીજી પેઢીએ જ્યારે આપણે આવીએ છીએ ત્યારે કુટુંબ મોટું થશે નેચરલી. તમે 3 ભાઈઓ સુરતની અંદર કદાચ એક જ બિલ્ડિંગમાં રહેતા હશો પણ ઉપર નીચે રહેતા હશો. તમારા દીકરાઓ એટલે કે જે કઝિન્સ છે એ લોકો એના રૂમ શેરિંગ નથી કરતા. અચ્છા, એમની મમ્મીઓ જુદી જુદી છે. બધાની મમ્મીઓ, બધા ભાઈઓના લગ્ન થવાથી એની મમ્મીઓ કોઈ બીજી નવી વેલ્યુ સિસ્ટમ સાથે આ ઘરમાં આવેલી છે. એટલે તમારા જે પૌત્રો એટલે કે તમારા જે ત્રીજી પેઢી છે એની વેલ્યુ સિસ્ટમમાં તમારું પણ હશે અને તમારા પત્નીનું પણ હશે. જે વેલ્યુ સિસ્ટમ ક્યાંક ને ક્યાંય જો તમે એલાઇન નહીં કરી શકતા હોય, એવે વખતે તમારા જે દીકરાઓ છે એટલે ત્રીજી પેઢીના, એમની વચ્ચે ક્યાંક ને ક્યાંય વિચારોનો મતભેદ રહેશે, કોમ્યુનિકેશન ગેપ રહેશે. તમે તો 3 ભાઈ કેવા હતા કે ડાઇનિંગ ટેબલ ઉપર સવારે ચાય પીતા હોય અને કોઈક વાત કરી લો, મેટર એન્ડ. પણ હવે તમારે માનો કે બિઝનેસ વધવાથી, કુટુંબ વધવાથી, એક ભાઈ મુંબઈ ગયો,
બીજો ભાઈ ક્યાંય પૂના ગયો, ત્રીજો ભાઈ છે એ કંઈ ચેન્નઈ ગયો છે. આખું કુટુંબ જુદી જુદી જગ્યાએ અથવા એક જ સિટીમાં જુદી જુદી જગ્યાએ રહે છે. તો આપણું જે કોમ્યુનિકેશન પહેલા જે સારી રીતે થતું હતું રોજે રોજ દિવસમાં 10 વખત, એ હવે થતું નથી. ત્રીજી પેઢીએ જે બિઝનેસ કોલેપ્સ થાય છે એ એટલા માટે કોલેપ્સ થાય છે. પ્લીઝ હું તમને એક વસ્તુ મારા 30 વર્ષના અનુભવ ઉપરથી કહું છું કે બિઝનેસ ક્યારેય ફેલ થતો નથી. બિઝનેસ નેવર ફેલ. ઇટ્સ ધ ફેમિલી ફેલ and as a reaction of the relationship, business fleet and business fail. જ્યારે બે ભાઈઓની વચ્ચે કે બે કઝિન્સ વચ્ચે એક મતભેદ ઊભો થાય છે, એક મનભેદ ઊભો થાય છે, અને એને કારણે જ્યારે એ લોકો સાથે રહી નથી શકતા, આ કોમ્યુનિકેશન ગેપને કારણે હું આપને વચ્ચે એક વાત કરીને પાછો આગળ આવું છું સમજાવવા માટે કે ઇન્ડિયાનું એક સૌથી મોટું બિઝનેસ હાઉસ પિતાજી એક વ્હીલ નહીં બનાવતા એવું નક્કી કરેલું કે બાપુજીના ગયા પછી મોટા ભાઈને આપણે ચેરમેન બનાવીએ, મોટા ભાઈ ધંધો સંભાળશે. તો કેવી રીતે બિઝનેસની અંદર કોમ્યુનિકેશન ગેપ ઊભો થાય છે હું સમજાવું છું કે એક નાનો ભાઈ છે એ બહારગામ ગયો અને મોટા ભાઈએ કોઈ ડિસિઝન લીધું. તેવે વખતે એ નાના ભાઈને ફોન કરીને જણાવે છે કે ભાઈ આજે આપણે આવું ડિસિઝન લીધું છે. તો નાનો ભાઈ તરત જ એમ કહેશે કે મોટા ભાઈ તમે જે ડિસિઝન લીધું હશે એ બહુ સારું અને આપણા બધા માટે સારું ડિસિઝન હશે, એ જ લીધું હશે. પણ એ જ નાનો ભાઈ જ્યારે બીજી વખત બહાર ગયો, એક રિઝોલ્યુશન પાસ થયું કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે બધા જ પાવર મોટા ભાઈને આપેલા છે અને મોટા ભાઈ કોઈ પણ નિર્ણય કરવા માટે નાના ભાઈને પૂછવાની જરૂરત નથી. થઈ ગયું શું? નાના ભાઈને એવું થયું કે બોર્ડે તમામ પાવર છે એ મારા ભાઈને આપેલો છે, મારી પાસે કોઈ પાવર છે નહીં. એક લેવલ પછીથી માણસની વચ્ચે જે લડાઈ થાય છે ને, એ લડાઈ પૈસા માટે નથી થતી. એ લડાઈ છે ને એ ક્યાંક ને ક્યાંક ઈગો માટે થતી હોય છે, એ ક્યાંક ને ક્યાંક પોતાના આઈડેન્ટિટી માટે થતી હોય છે. આપણે સૌથી સારી વસ્તુ અત્યારે હમણાં જ એક સાહેબે એક્ઝામ્પલ લીધું ડાબર. મને ગમતું ઇન્ડિયાની અંદર વન ઓફ ધ ફેમિલી ઇઝ ડાબર ફેમિલી છે. આજે 5મી પેઢીએ તમે જુઓ તો એક બાપુજી, એના 3 દીકરા, બીજાના દરેકના 2 દીકરા, તો 5મી પેઢીએ આમ જુઓ ને તો 18-20 લોકો એ ફેમિલીની અંદર કામ કરે છે. કેટલા ડાયરેક્ટર હોવા જોઈએ? શું 18 ડાયરેક્ટર હોવા જોઈએ? જો આપણે જ લોકો 18 લોકોનું ડાયરેક્ટર, બોર્ડ ઓફ ડાયરેક્ટર બનાવશું, બધા જ ડાયરેક્ટર, તો નવા વિચારો ક્યાંથી આવશે? સમજો, જેટલા બિઝનેસ ગ્રો થયા છે એ બધા જ બિઝનેસે બહારના લોકોને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં ઇન્વોલ્વ કર્યા છે. એવા લોકોને ઇન્વોલ્વ કર્યા છે કે જે લોકો તમારા કરતા, મારા કરતા વધારે જ્ઞાની હોય, જે લોકોને બિઝનેસનું નોલેજ મારા ને તમારા કરતા વધારે હોય, વધારે નોલેજ હોવાથી અને આપણે એને ફ્રીડમ આપ્યું છે કે તમે અમારી સાથે ખુલ્લા મનથી કોઈ પણ ચર્ચા કરી શકો છો અને અમને જણાવી શકો છો કે તમારા જે વિચારો હોય તે. આજે ડાબરના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં માત્ર 3 જણા ફેમિલીમાંથી છે, 12 જણમાંથી 3 જણા. તો એનો મતલબ શું થયો કે 9 જણા છે એ નોન ફેમિલી એક્ઝિક્યુટિવ્સ એના ડાયરેક્ટર્સ છે. આવું થવાનું કારણ કેટલું? એ ફેમિલીનું અન્ડરસ્ટેન્ડિંગ તો તમે જુઓ. એક વિચાર કરો કે માનો કે મારો મોટો ભાઈ છે એ કંપનીનો ચેરમેન છે અને હું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં નથી. હવે હું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં નથી એટલે મને જે માર્કેટ તરફથી રિસ્પેક્ટ મળવું જોઈએ એ કદાચ મળતું નથી. પણ મારી ને મારા મોટા ભાઈની ઓનરશિપ કેવી છે? સરખી છે. હવે મારો ભાઈ રોજ ટીવી ઉપર આવતો હોય, રોજ ન્યૂઝ ચેનલ ઉપર આવતો હોય, રોજ ફ્રન્ટ બિઝનેસ ન્યૂઝપેપરની અંદર આવતો હોય અને કંપનીની તમામ વાતચીત એ થતો હોય, અને રાત્રે હું જ્યારે મારા ઘેર જતો હોય ત્યારે મારી પત્ની મને શું કહેતી હોય કે તમે સરખા ઓનર છો પણ તમારે ક્યાંય તમારું નામ નથી, નથી બોર્ડની અંદર, નથી તમે કોઈ જગ્યાએ ટીવી ઉપર આવતા, નથી ક્યાંય આવતા. બાપુજી પછી તો તમારા મોટા ભાઈને તમે ચેરમેન બનાવ્યા છે, પણ હવે તમારા પછી શું? આપણે એટલા માટે આ સક્સેસફુલ ફેમિલી બિઝનેસને યાદ કરવા જોઈએ કે તેને ત્યાં એક ફેમિલી કોન્સ્ટિટ્યુશન નામનું એક ડોક્યુમેન્ટ તૈયાર કર્યું હોય છે. હું આપ સર્વને એક રિક્વેસ્ટ કરું છું કે આપ સર્વ આટલા બધા લોકો સુરતની અંદર ખૂબ સારું કામ કરી રહ્યા છો, ત્યારે તમારા ફેમિલીનું એક કોન્સ્ટિટ્યુશન હોવું જોઈએ.
ફેમિલી કોન્સ્ટિટ્યુશન નહીં હોવાને કારણે ફેમિલીની અંદર, જો આ ફેમિલી કોન્સ્ટિટ્યુશન એટલે વિલ નથી કહેતો હું, કોઈ લીગલ ડોક્યુમેન્ટ્સ નથી, આ તમારા કુટુંબનો દસ્તાવેજ છે જે કુટુંબની અંદર રહેવો જોઈએ, જે બહાર જવો જોઈએ નહીં. આપણે જો પેલું એક્ઝામ્પલ જે લીધેલું 3 ભાઈ અને 2 બહેન, એ બધાની 20% ઓનરશિપ હતી. ત્રીજી પેઢીએ બધાના 2 દીકરા, કોઈકના 3 દીકરા, તો કોઈકની 10% ઓનરશિપ થઈ, કોઈકની 8% ઓનરશિપ થઈ, કોઈકની 6% ઓનરશિપ થઈ. હવે માનો કે એક દીકરીના ઘરે એક જ દીકરો છે, તો ત્રીજી પેઢીએ એની ઓનરશિપ કેટલી થઈ સાહેબ? 20% એની પાસે ગઈ છે. હવે આ જ્યારે એની પાસે 20% છે ત્યારે તમે એક સમજો કે માનો કે મોદી કુટુંબનું આ બિઝનેસ છે. હા, આપણે એક એક્ઝામ્પલ સમજવા માટે સમજીએ કે મોદી કુટુંબની દીકરીએ એ જે કુટુંબમાં ગયેલી છે તે કુટુંબની અંદર એના દીકરાની પાસે એની 20% ઓનરશિપ છે અને આ દીકરાઓની પાસે 8%, 4%, 3%, 2% છે. તો બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં તમે બેઠા હશો ત્યારે ડિસિઝન કોણ લેવાશે? બની શકે ચેરમેન કદાચ અહીંયા આપણી વ્યવસ્થા હશે કે મોદી કુટુંબનો એક દીકરો આ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં ચેરમેન તરીકે બેઠેલો હશે, પણ એને ડિસિઝન લેવું હશે ત્યારે પેલા લોકોને પણ પૂછવું પડશે. અચ્છા, કદાચ કાલે અમેરિકાથી તમારો ભાણિયો ઇન્ડિયા આવીને એમ કે ઠીક છે બધું મામા, આ બધું તમે કરો છો બરાબર છે, અત્યાર સુધી બહુ સારું ચાલ્યું, પણ મને તમારા બિઝનેસમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, મારે તમારી ઓનરશિપ છે એ વેચી દેવી છે. આપણે ક્યારે આપણા બિઝનેસનું વેલ્યુએશન કાઢ્યું તો આપણા ફેમિલી મેમ્બર્સ છે, આપણા જે ઓનર્સ છે એને ખબર છે? ઘણી બધી વખત નથી ખબર. મારો કહેવાનો મતલબ એ છે કે કદાચ કાલે કોઈકને એક્ઝિટ લેવું છે બિઝનેસમાંથી. એ માનો કે આપણે 4 ભાઈ છીએ, એમાંથી એક ભાઈનો દીકરો છે એ ડોક્ટર બની ગયો અને એને પ્રોફેશનલી કોઈ મોટી સારી હોસ્પિટલની અંદર એ ગયેલો છે અને હવે એને ધંધાની અંદર સુરતમાં આપણા ફેમિલી બિઝનેસમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. એ એવું કે સાહેબ મારે તો હવે પૈસા જોઈએ છે કારણ કે મારે હોસ્પિટલ બનાવવી છે, તમે એક કામ કરો, મારા ભાગના જે પૈસા આવતા હોય એ મને આપી દો. આપણી પાસે એના જવા માટેની કોઈ વ્યવસ્થા ખરી? ધ આન્સર ઇઝ નો. હોય તો પણ કદાચ આપણને એમ કે મને કાલે જ હોય છે. તમે જો ગમે એટલો મોટો બિઝનેસ હશે પણ તમારી પાસે એટલી લિક્વિડિટી નહીં હોય કે તમે કાલે એને પેમેન્ટ કરી શકશો. એટલે દરવાજાઓ જેટલા ખુલ્લા હશે, જેટલા વધારે તમે સારી રીતે ચલાવી શકતા હશો, એટલો બિઝનેસ તમારો ત્રીજી પેઢીથી વધારે ચાલશે. હજી પણ તમે જુઓ કે તમારા સુરતની અંદરના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં તમારો દીકરો જે MBA અમેરિકાથી થઈને આવ્યો છે, જે સારો IIT SVNIT સુરતમાંથી ભણેલો છે, ચલો આવો સારો દીકરો એ તમારા બિઝનેસમાં આવશે ખરો? જવાબ મળશે ના. એ શું કહેશે ખબર છે? એવું કહેશે કે મને એક મલ્ટીનેશનલ કંપનીમાં બેંગ્લોરમાં ખૂબ સારા પેકેજથી નોકરી મળે છે તો મારે ત્યાં જવું છે. અચ્છા, એ ત્યાં જશે તો આપણા ધંધામાં કઈ ટેલેન્ટ આવશે? તો સૌથી મોટો પ્રોબ્લેમ આપણે ત્રીજી પેઢીથી આગળ નથી જતા એ કારણ કે આપણે આપણી જ ટેલેન્ટ ઉપર ચાલવા વાળા માણસો છીએ. જેટલા લોકો આગળ વધ્યા છે, તમે કોઈ પણ નામ લો, મુરગપ્પા સૌથી ઇન્ડિયાનું સૌથી મોટું સૌથી સારું ગ્રુપ છે. સાઉથ ઇન્ડિયાની અંદરનું ટાટા કહી શકાય એવું મોટું ગ્રુપ છે. એ બિઝનેસ ગ્રુપે પણ પોતાના જેટલા બી, તમે ગોદરેજ જુઓ, તમે ડાબર જુઓ, તો એ બિઝનેસ ચલાવવા વાળા નોન ફેમિલી એક્ઝિક્યુટિવ્સ હશે. ટેલેન્ટ છે ને એ એવી ટેલેન્ટ લીધી હશે કે જે તમારા ને મારા કરતાં વધારે જ્ઞાની હશે, વધારે ધંધાનું નોલેજ જાણતા હશે. ત્યારે જ એ લોકો બિઝનેસમાં આગળ વધશે. આપણે શું કરીએ છીએ ખબર છે? આપણા ફેમિલીનું જે સૌથી સારું ટેલેન્ટ છે, સૌથી વધારે ભણેલો, સૌથી વધારે જ્ઞાની, એ કોઈક બીજા માટે કામ કરવા માટે બેંગ્લોર જાય છે અને જે લોકો ઓછું ભણેલા છે, જે લોકોને બીજી સમજ નથી, એને આપણે સંભાળીએ છીએ. એટલે કે ધંધો સારો ચાલે છે, બધું નફામાં ચાલે છે, બધું સારા સમયમાં છે, એટલે બધા જ ભેગા છે. પણ કાલે જો આપણા બિઝનેસમાં લોસ હોય ત્યારે પેલા બેંગ્લોર વાળાને કહેજો તો એ કહે છે કે ભાઈ હું તો ધંધામાં છું જ નહીં, મને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. એવું બી બની શકે ને. મારા એક ક્લાયન્ટની સાથે મેં એવું જોયેલું છે કે એનો બેંગ્લોરમાં રહેતો છોકરો કે જે આ ધંધામાં હવે બાપુજીના બિઝનેસ હોવાથી ઓનર છે. એક વસ્તુ સમજો તમે કે ઓનરશિપ અને મેનેજમેન્ટ બે ડિફરન્ટ વસ્તુ છે. બાપુજીનો ધંધો હોવાથી હું કદાચ
ધંધાનો માલિક બની શકીશ, પણ હું ધંધાના ઓપરેશન્સમાં ક્યાંય કામ કરતો નથી. હવે મેં કોઈક જગ્યાએ શેર બજારમાં બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરેલું બેંગ્લોરમાં, અને મને બહુ મોટો લોસ ગયો. એટલે મેં મારા કાકાને ફોન કર્યો કે કાકા મને આટલા કરોડ રૂપિયા 3 દિવસની અંદર પે. કાકા કે ભાઈ તે જ્યારે આ લોટ લીધા હતા ત્યારે અમને તો જણાવેલું નહોતું, આ તો તારું પોતાનું ડિસિઝન છે. તો કે એ વાસ્તુ સાચી, પણ હું બિઝનેસમાં ઓનર તો છું ને. કાલે કદાચ ન્યૂઝપેપરમાં નામ આવશે ત્યારે મારી સાથે આખા કુટુંબનું નામ પણ ન્યૂઝપેપરની અંદર આવશે. હવે કાકાએ એને પૈસા આપવા કે નહીં આપવા? આવા ઘણા બધા પ્રશ્નો આવા ધંધા ફેમિલી બિઝનેસની અંદર ઊભા થતા હોય છે. એક ભાઈ છે, એ પોતે સવારથી સાંજ સુધી, રાત સુધી બિચારો કામ કરે જ કરતો હોય છે, અને એના કામ કરવાથી આખા બિઝનેસ છે ખૂબ જ સારો પ્રોફિટેબલ બિઝનેસ બનતો જતો હોય છે. અને બાકીના લોકો છે ને જિંદગીમાં, એ લોકો જિંદગી મિલેગી ને દુબારા, એ એમ માનતા હોય છે કે આપણો ધંધો ચાલે છે ને, બિઝનેસ ઇઝ અ કેશ કાઉ. આપણને રોજ એક દૂધ આપે છે, આપણને રોજ મુરગી છે એ સોનાનું ઈંડું આપે છે, એટલે ચાલે છે. પણ એક વિચારો તો ખરા કે જો એ મોટા ભાઈ જિંદગીમાં નહીં હોય તો શું થશે? બિઝનેસને ચલાવવા માટે 3 લોકો બહુ જ અગત્યના છે. પ્લીઝ તમારા બિઝનેસને જો તમારે ત્રીજી પેઢીથી આગળ લઈ જવો હોય તો નંબર 1, તમારા પોતાના બધા જ ફેમિલી મેમ્બર્સનું એજ્યુકેશન કરવું જોઈએ. આ એજ્યુકેશન એટલે કોઈ કોલેજની અંદર જઈને ડિગ્રી ભણવી કરવી એવું નથી. અમે લોકો આવા બિઝનેસ ફેમિલીને એજ્યુકેટ કરતા હોઈએ છીએ કે ભેગા રહેવા માટે આપણી વેલ્યુ સિસ્ટમ શું, આપણે કેવી રીતે બધા એક પ્લેટફોર્મ ઉપર એલાઇન થઈને એક વિચાર સાથે આગળ ચાલી શકીએ. કારણ કે જ્યારે એક વખત માણસના મનની અંદર વિચાર ભેદ ઊભો થાય છે ને, મેં આપને કીધું કે ઇન્ડિયાનું સૌથી મોટું કુટુંબ બાપુજીના જવાથી માત્ર 3 રિઝોલ્યુશન પાસ થયા, અને નાના ભાઈના મનની અંદર એવા વિચારો આવવા માંડ્યા કે જ્યારે હું નથી હોતો ત્યારે જ ડિસિઝન લેવાય છે, ત્યારે જ કરવામાં આવે છે, અને ત્યારે જ બોર્ડ ઓફ ડાયરેક્ટરે બધા જ પાવર્સ મોટા ભાઈને આપી દીધા છે. જો તમે સમજો કે બાપુજીના વખતમાં જે બિઝનેસ ચાલતો હતો એ બિઝનેસ મોડલ જુદું હતું, ભાઈના વખતમાં એટલે કઝિન્સ, જો હજી કઝિન્સ નથી આવ્યા, હજી તમે સિબ્લિંગ્સ પાર્ટનરશિપ છે, તમે સગા ભાઈઓ સગી બહેનો બિઝનેસની અંદર છો, તેવી વખતે શું થાય છે કે તમે એકબીજાની સાથે જોઈ લેશો, વાત કરી લેશો તો તમને સમજાઈ જશે, કારણ કે તમારી વેલ્યુ સિસ્ટમ એક છે. પણ જ્યારે તમે ત્રીજી પેઢીએ આવો છો તે વખતે તમારી વચ્ચેનું બોન્ડિંગ છે એ ઓછું થઈ જશે, અને જ્યારે તમારું બોન્ડિંગ ઓછું થઈ ગયેલું હશે ત્યારે તમારે કોમ્યુનિકેશન છે ને એના ઉપર ખૂબ જ ભાર આપવો પડશે. તમારી સિસ્ટમ્સ બધી ફોર્મલ કરવી પડશે. ભલે કોઈ પણ માણસ આ ધંધામાં હોય કે નહીં હોય, પણ એનો ઓનર હોવાથી એની પાસે ધંધાના ઇન્સ એન્ડ આઉટ્સની વ્યવસ્થા હોવી જોઈએ. 2 શબ્દ ખૂબ અગત્યના છે ફેમિલીમાં ટકવા માટે, બિઝનેસને આગળ લઈ જવા માટે. 2 શબ્દ ખૂબ અગત્યના છે. બાપુજી છે ને એ આપણને ઇન્ફોર્મ કરતા હતા, પણ આપણે કઝિન હોઈએ કે સિબલિંગ હોઈએ, આપણે બધાને પકડીને ઇન્વોલ્વ કરવા પડશે. જો હું અહીંયા બરાબર તમને એક વસ્તુ કહી રહ્યો છું કે આપણે પકડીને ઇન્વોલ્વ કરવા પડશે. કદાચ કોઈ માણસ આપણી સાથે અત્યારે નહીં હોય તો આપણે એને જાણવો પડશે. જો એનું બિહેવિયર કોઈ પણ રીતે કંઈક, ઘણા લોકો સાવ ઇમ્પેશન્સલી કામ કરતા હોય છે, ઘણા લોકો છે એ કોઈ રસ જ નહીં લેતા હોય, તો તમારે એમને રસ લેતા કરવા પડશે. અને જ્યારે તમે આવા રસ લેતા કરતા હશો ને ત્યારે તમારા લોકો કે સૌથી મોટી સ્ટ્રેન્થ છે ને એ ફેમિલી છે. જો તમારું ફેમિલી યુનાઇટેડ હશે ને ત્યારે તમે બિઝનેસ ગ્રોથ ઉપર ફોકસ કરી શકશો. અધરવાઇઝ મેં ઘણા બધા મોટા લોકોને જોયા છે કે એમનું ફોકસ છે ને એ ફેમિલીના સંબંધો મેનેજ કરવા માટે એમનો સમય વધારાનો જતો હોય છે, અને એ લોકો બિઝનેસ ઉપર ધ્યાન આપી શકતા નથી. એટલે જો ત્રીજી પેઢી આવતા પહેલા, સેકન્ડ જનરેશનની અંદર જો આપણે આપણું ફેમિલી કોન્સ્ટિટ્યુશન બનાવી દઈએ, એક કોમ્યુનિકેશનની ચેનલ બનાવી દઈએ અને દરેકને ઇન્વોલ્વ કરીએ, ઇન્ફોર્મ નહીં કરીએ. જો ઘણી બધી વખત પ્રશ્ન ઊભા થતા હોય છે કે મને તો જણાવવામાં આવ્યું, પૂછવામાં આવ્યું નથી. આપણે દરેકનો ઓપિનિયન લઈ
અને પછી જો કોઈ ડિસિઝન લઈએ તો એ ડિસિઝન છે ને એ મારું નહીં હોય, તારું નહીં હોય. એ ડિસિઝન આપણું હશે, આપણા કુટુંબનું હશે, અને એ ડિસિઝનને આપણે બધા જ લોકો વળગી રહેશું. આજે તમે જોશો તો જાપાન એ વર્લ્ડનું સૌથી મોટું ફેમિલી બિઝનેસનું હબ ગણાવી શકાય એવું કન્ટ્રી છે કે જ્યાં 50,000થી વધારે કંપનીઓ એવી છે કે જેને 500 વર્ષનું આયુષ્ય કમ્પ્લીટ કરી દીધું છે. એની કોની પાસે જે વસ્તુ છે ને એ માત્ર એમનું ફેમિલી કોન્સ્ટિટ્યુશન છે. કે જ્યારે તમે વિચારો કે 10મી 12મી પેઢીએ કોઈની પાસે 1% પણ ઓનરશિપ નથી હોતી. હવે જ્યારે તમારી પાસે 1% ઓનરશિપ ન હોય, મારી પાસે 1% ઓનરશિપ ન હોય, તો ડિસિઝન કેવી રીતે લેવું? તો ડિસિઝન લેવા માટેની એક પ્રોસેસ હોવી જોઈએ, અને એ પ્રોસેસ બધાને ખબર હોવી જોઈએ કે આ ડિસિઝન આવી રીતે જ થશે. અમે એવા ઘણા બધા કુટુંબોને જોયા છે કે જે લોકો એમ કહેતા હોય છે કે મારા પછી મારો દીકરો ચેરમેન બને, બીજા ભાઈની વાઈફ એમ કહેતી હોય કે એમના પછી એમનો દીકરો ચેરમેન બને. ખરેખર જ્યારે તમે તમારા પુત્ર મોહમાં આવી જાઓ છો, એટલે કે જો ફેમિલી સિસ્ટમ છે ને એ બિઝનેસ સિસ્ટમ ઉપર હાવી થતી જાય છે, ત્યારે બિઝનેસ સિસ્ટમ છે ને એ ગુંગળાઈને મરી જાય છે. પણ જે વખતે તમે બે સિસ્ટમને અલગ રાખો કે બિઝનેસને શું જોઈએ છે, ફેમિલીને શું જોઈએ છે, ફેમિલી માટે શું સારું છે, બિઝનેસ માટે શું સારું બી બનશે. અમે આવા બી કેસ સોલ્વ કરેલા છે કે નહીં તમારો દીકરો નહીં મારો દીકરો, કારણ કે બિઝનેસ માટે જે સૌથી સારો હશે, જેની પાસે બિઝનેસનું નોલેજ હશે, એ છોકરો જો આપણી સાથે રહેશે તો આપણે લોકો આગળ વધી શકીશું. ઇન્ડિયાની અંદર એક તમને હું એથિકલી મારે નામ નહીં આપવું જોઈએ, પણ એક ફેમિલીની સાથે કામ કરું છું. એ ફેમિલીના દીકરો જ્યારે એન્જિનિયરિંગ MBA કરીને એના બાપુજીના બિઝનેસમાં જોડાવા માટે આવ્યો, ત્યારે બાપુજીએ એવું કીધેલું એને કે અમે લોકો આ ધંધો 50 વર્ષથી ચલાવીએ છીએ, મારા બાપુજીએ પણ 50 વર્ષ ચલાવ્યો હતો, આવી રીતે જ ચાલશે. તારે કામ કરવું હોય તો અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે ચાલો. છોકરો ખૂબ ભણેલો, ખૂબ સારા એક્સપોઝર સાથે બહાર કામ કરીને ધંધામાં આવેલો, એને શું કર્યું ખબર છે? પોતાની મમ્મીને કીધું, મમ્મી મને પપ્પા સાથે નહીં ફાવે. જો અહીંયા સમજો, ફેમિલીમાં મોટો પ્રોબ્લેમ ઊભા થવાનું કારણ આપણે કોમ્યુનિકેશનમાં શું કરીએ છીએ, એક ટ્રાયેંગલ ઊભો કરીએ છીએ. મારે જે વાત કરવી હોય એ મારા ભાઈ સાથે નથી કહેતો સીધો, હું બીજા ભાઈને કહું છું, હું મારા દીકરાને સીધો નથી કહેતો, હું મારી પત્નીને કહું છું, અને એક ટ્રાયેંગલ ઊભું કરીએ છીએ. અને આપણે બીજા ભાઈને કહીએ છીએ કે જરા તું રમેશભાઈની યારે વાત કરી લેજે ને કે આટલું આટલું આમ કરવાનું છે. એવું શું કરવા કરીએ છીએ? હું પોતે જ રમેશભાઈની સાથે વાત કરું તો, અને રમેશભાઈને કહું કે આ મારો વિચાર આ છે, તમારો વિચાર આ છે, ધંધા માટે આ સારું છે, જો આ કરીશું તો આપણો બિઝનેસ કાયમી રહેશે, અને બિઝનેસ કાયમી રહેશે તો તમારી ને મારી આ લાઈફસ્ટાઈલ છે એ કાયમી રહેવાની છે. કદાચ રમેશભાઈ પણ આપણી સાથે સહમત થઈ જશે. હવે એ બિઝનેસની અંદર દીકરાએ બાપુજીનો બિઝનેસ છોડી દીધો અને એને ઇન્ડિયાની એક સૌથી મોટી 4-wheel કંપનીની અંદર એન્જિનિયરિંગ ભણેલો હતો, MBA ભણેલો હતો, એને જોઈન કર્યું, અને એ સોફ્ટ ફ્લોર મેનેજરમાંથી ધીરે ધીરે કરતા કરતા આજે 20 વર્ષે કંપનીનો વાઇસ પ્રેસિડેન્ટ બની ગયો છે. બાપુજીને એકમાત્ર સંતાનમાં એ દીકરો હતો. ત્યારે આજે બાપુજીએ મને પૂછ્યું કે સાહેબ મારા દીકરાને પાછો લાવવો હોય તો, ત્યારે મેં બાપુજીને કીધેલું કે દાદા આ તો તમારે 20 વર્ષ પહેલા વિચારવું જોઈતું હતું. એનીવે મેં પોતે 3 વર્ષ એ ફેમિલી એ છોકરા સાથે કામ કર્યું અને છોકરાને કન્વિન્સ કર્યો છે. પણ છોકરાનું હવે ડ્રીમ છે એ એના બાપદાદાનો આયુર્વેદિકનો જૂનો પુરાણો ધંધો નથી, એનું ડ્રીમ છે એ બીજું છે. પણ એ તેમ છતાં એને કીધું છે કે હું મારી એ ઓટોમોબાઈલ કંપની સાથેની જવાબદારીઓ પૂરી કરી અને આપણા પોતાના આયુર્વેદિકના ધંધાની અંદર હું પાછો આવીશ. મારે કહેવાનો મતલબ એ છે કે ઘણી બધી વખત કોમ્યુનિકેશન ગેપને કારણે, ટ્રાયેંગલ ઊભા થવાને કારણે નવી પેઢી નવા વિચારો સાથે જ્યારે ધંધાની અંદર આવે છે, એને કંઈક નવું કરવું છે અને એને જ્યારે પોતાના કરવા માટેની જગ્યા નથી મળતી, તો બધા જ લોકો જરૂરી છે. ઘણા ફેમિલીમાં મોટા લોકો છે જે કન્ઝર્વેટિવ હોય, કારણ કે એ પેઢીએ એક એક પૈસો બચાવેલો છે.
જે મોટી પેઢીએ કામ કર્યું છે, જે મહેનત કરી છે, એ નવી પેઢી ક્યારેય કરી નથી, એને એ સંઘર્ષ જોયો જ નથી. સૌથી પહેલા તમે તમારા દીકરાઓને ફેમિલીના દરેક મેમ્બર્સનો સેક્રિફાઈસ સમજાવો કે આ કાકા, આ પપ્પા, આ દાદા, આ ભાઈ, એને આટલો સંઘર્ષ કરેલો, આટલો સેક્રિફાઈસ કરેલો, ત્યારે આજે આપણે આ જગ્યાએ છીએ. આ વાત કહેવાથી એ નાના બાળકની અંદર જ્યારે મોટો થશે ને, ત્યારે એને પહેલા ભાઈ માટે એક ખૂબ સારું રિસ્પેક્ટ ઊભું થશે. અને રિસ્પેક્ટ થશે. જો આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે ભૂલ ત્યાં કરીએ છીએ, છોકરાને આપણા ધંધામાં નથી આવવું એનું કારણ શું છે ખબર છે? કારણ કે આપણે એને ધંધામાં લાવતા જ નથી. કુમારમંગલમ બિરલા ખૂબ નાના હતા ત્યારે એમના દાદાની સાથે એક બાળક તરીકે ગદ્દી ઉપર જતા હતા. ગદ્દી એટલે બિઝનેસ. અને જોતા હતા કે પોતાના દાદા કેવી રીતે બિઝનેસ સંભાળે છે, પપ્પા કેવી રીતે બિઝનેસ સંભાળે છે. તો આ રોલ જે છે ને, એટલે નાનપણથી જ બાળક ધંધા સાથે જોડાણ થયું, એને ધંધા સાથે લગાવ થયો. આપણે શું કરીએ છીએ ખબર છે? તું ભણવાનું કર, તું સ્કિલ ડેવલપ કર. અને સ્કિલ ડેવલપ કરવી એ તો ગમે ત્યારે ગમે તેને આવડી જશે. સ્કિલ તો નવી નવી આવશે, નવી નવી શીખવી પડશે. પણ તમારે સૌથી પહેલું છે ને, એ લર્નિંગ તમારા ફેમિલી મેમ્બર્સ ઉપર કરવું જોઈશે. જો તમને તમારા ફેમિલી માટે રિસ્પેક્ટ હશે, દરેક માણસ માટે રિસ્પેક્ટ હશે, તો છોકરો દાદા કાકા ઉપર બોલતા પહેલા બહુ જ વિચાર કરશે. અમે ખૂબ સારું મોડ્યુલ બનાવ્યું છે, ગ્રુમિંગ નેક્સ્ટ જનરેશન, કે નવી જનરેશને ગ્રુમ થવું હોય તો એને કયા કયા વસ્તુઓને ધ્યાનમાં રાખવું જોઈએ. અધરવાઇઝ શું થાય છે કે નવી પેઢી જ્યારે ભણીને બહારથી આવે છે, ત્યારે એને ધંધાની કોઈ જ ઇન્સ એન્ડ આઉટ્સ ખબર નથી. આવીને શું કહે છે ખબર છે? કે બાપુજી આ બદલાવી નાખો, આ માણસને કાઢી નાખો, આ માણસ તમારો ચાલે એમ નથી, આમ નથી ચાલે. અલ્યા ભાઈ, તું 24 વર્ષથી આ ધંધાના ઇન્સ એન્ડ આઉટ્સ જાણતો નથી, તને કંઈ ખબર નથી. પેલો માણસ મારી સાથે 30 વર્ષથી કામ કરે છે, 40 વર્ષથી કામ કરે છે. એને કાઢી નાખવાથી કદાચ બિઝનેસને ઘણા મોટા નુકસાન જશે. તમે એવા બી કેસીસ ન્યૂઝપેપરમાં સાંભળ્યા હશે કે એક ઓનર ગુજરી જવાથી, પ્લીઝ સાંભળજો, આ સ્ટોરી ખૂબ જ સારી છે, પણ એથિકલી હું કંપનીનું નામ નથી લઈ શકતો. એના ઓનરનું અનટાઈમલી ડેથ થઈ ગયેલું. એ માણસ 42-43 વર્ષના હતા અને ગુજરી ગયા. ત્યારે એના બાળકો ચડ્ડી પહેરતા હતા, બહુ જ નાના હતા. એના એક નોન ફેમિલી એક્ઝિક્યુટિવ્સે એ ધંધાને સંભાળ્યો, 15-17 વર્ષ સુધી સંભાળી. પેલા બાળકો મોટા થયા, એને એ ધંધાની રીન્સ આપી કે હવે તમે ધંધાને સંભાળો. હવે પેલા બાળકો, જે છોકરાઓ મોટા થયા, એના મનમાં શું થતું હતું કે મારા કરતા તો આ પેડ માણસ છે એનું ધંધામાં વધારે ચાલે છે, ઓનર તો અમે છીએ. એને કામ શું કર્યું ખબર છે? એને પેલા માણસને કાઢી મૂક્યો. અને આજે એ કંપની વેચાઈ ગઈ અને છોકરાઓ ઉપર બહુ જ મોટું દેવું છે. એટલે પહેલા હુ ઇઝ હુ અને તમારા ફેમિલીનું સેક્રિફાઈસ છે એ સંભાળવું જોઈએ. મને લાગે છે કે આઈ શુડ સ્ટોપ હિયર. આ મારો મેક્સિમમ ટાઈમ છે ને, એ તમને હું ક્વેશ્ચન આન્સર્સની અંદર આપવા માંગુ છું. એટલે તમારે તમારા કુટુંબ અને ધંધાને બંનેને જુદા રાખવા જોઈએ. તમારા છોકરાઓને તમે ચેન્જ એક્સેપ્ટ કરો અને છોકરાને ફેમિલી સિસ્ટમ્સથી અવેર કરો. એમને તમારા કુટુંબના જે કંઈ બી સેક્રિફાઈસ છે એ કહેશો તો તમને ખબર પડશે. અને જ્યારે ડિસએગ્રીમેન્ટ આવે ને, કોઈ ડિફરન્સીસ આવે ને, તો એને સાંજ પડતા પહેલા એ ડિસએગ્રીમેન્ટને તમે ક્લેરિફાઈ કરી દો. તે ઘણી બધી વખત છે ને, આપણે એકલા નથી સૂતા હોતા, પણ આપણે ઘણી બધી વાતને આપણા મગજની અંદર લઈને અનનેસેસરી સ્ટ્રેસને લઈને સૂતા હોઈએ છીએ. પણ એની જગ્યાએ જો આપણે આપણા ભાઈની સાથે, આપણા કોઈ પણ કઝિન્સની સાથે આપણે વાત કરી લઈએ, મારો કહેવાનો સેન્સ આ હતો, તો રાત્રે આપણે બહુ જ શાંતિથી સૂઈ શકીએ છીએ. કેમ કે ડિફરન્સીસથી ડિસએગ્રીમેન્ટ ઊભા થાય છે, ડિસએગ્રીમેન્ટથી કોન્ફ્લિક્ટ ઊભા થાય છે. અને એવું પણ જોયું છે કે ઘણી બધી મોટી મોટી કંપનીઓ છે એનું હોસ્ટાઇલ ટેક ઓવર પણ થતું હોય છે. રાઈટ? તો આપણે ક્વેશ્ચન આન્સર સેશન્સને વધારે લંબાવીશું અને તમારા જે કંઈ બી પ્રશ્નો હોય એ આપ મને કહેશો તો હું આપની સાથે શેર કરીશ. સર, તમારું પીપીટી પ્રેઝન્ટેશન આપવાના છો? એકચ્યુઅલી એ તો રહી ગયું, પણ હું તમને એક બીજી વસ્તુ બી કહી દઉં કે એક કુટુંબ સાથે મેં જેની સાથે હોંગકોંગમાં કામ કરેલું છે,
ઇટ્સ 7th જનરેશન ઓલ્ડ ફેમિલી બિઝનેસ છે. એ બિઝનેસમાં એ ઓરિજિનલી ચાઇનીઝ ફેમિલી છે. એના 2 દીકરાઓ, માણસ ભણે ને પૈસા આવે ને એટલે પોતાના સંતાનને વધારે સારી જગ્યાથી ભણાવશે, અને એ છોકરાને એને ભણવા માટે ત્યાં મોકલેલો અમેરિકા. હવે અમેરિકા ગયો છોકરો, એને ત્યાંથી અમેરિકન એક છોકરી સાથે લગ્ન કર્યા. લગ્ન કરી અને પાછો હોંગકોંગ આવ્યો. બીજી પેઢીએ જે છોકરી આવી ઘરમાં એ અમેરિકન છોકરી હતી. છોકરો ચાઇનીઝ, ઓરિજિનલી છોકરો ચાઇનીઝ હતો. એની ત્રીજી પેઢી જે આવી એ ભણવા માટે લંડન ગયો. હવે જો એ કોનો છોકરો છે? ચાઇનીઝ અમેરિકનનો. એ લંડન ગયો, એને સિરિયન છોકરી સાથે લગ્ન કર્યા, મુસ્લિમ છોકરી હતી. ત્રીજી પેઢી પાછી આવી, એના સંતાન સાથે એનું છોકરું થયું. હું આ બરાબર સમજુ છું કે પેલી દાદીમાં છે ને, એ પેલા ટેણિયા સાથે કઈ ભાષામાં વાત કરશે? અથવા એ જે ચોથી પેઢીનું બાળક છે એ સિરિયન શીખશે, ઇંગ્લિશ શીખશે, ચાઇનીઝ શીખશે કે અમેરિકન ઇંગ્લિશ શીખશે? ઘણા બધા ઇશ્યુઝ એન્ડ ચેલેન્જીસ છે, પણ એક એવી અલાઇનમેન્ટની પ્રોસેસ છે કે જેની અંદર આપણે બધા જ લોકો જ્યારે એક કોમન પ્લેટફોર્મ ઉપર આવીએ, આપણું કોમન વિઝન હોઈએ, તો કોમન વિઝન હોવાને કારણે આપણે ઘણું સારું કરી શકતા હશું. કરેક્ટ? આપણે ક્વેશ્ચન આન્સર કરશું તો વધારે મજા આવશે. તમારા ક્વેશ્ચન્સ હશે તો મને ખૂબ મજા આવશે. આજ દિવસ સુધીમાં મેં ઘણા બધા કુટુંબોની સાથે ઇન્ટરેક્શન કર્યા છે. ઘણાના પ્રશ્નો જે લોકો છૂટા પડવાના તૈયારી ઉપર હોય એ બધાને ભેગા કરેલા છે. રાઈટ? ઓકે હિતેશભાઈ, તમે એક ટેગલાઇન આપી કે ભાઈ બિઝનેસ નેવર ફેલ્સ. ઓન્લી એક્ઝેક્ટલી એ મારી પંચલાઈન છે. ઇટ્સ માય પંચલાઈન કે બિઝનેસ નેવર ફેલ, ઇટ્સ ફેમિલી ફેલ, એન્ડ બીકોઝ ઓફ ધ ફેમિલીઝ ફેલ્યોર બિઝનેસ ફેલ. અને બીજી એક બહુ અગત્યની વાત કરી કે એક ફેમિલી કોન્સ્ટિટ્યુશન હોવું જોઈએ. ભલે ઇટ ઇઝ નોટ અ લીગલ બાઇન્ડિંગ પેપર, બટ એક પ્રોસેસ ઇવોલ્વ થશે. અને ઓલવેઝ તમે બીજું બી ઇન્સિસ્ટ કર્યું છે કે ઓલવેઝ ગો વિથ ધ પ્રોસેસ. કોઈ ફોર્માલિટી કે એવું કઈ નહીં, બટ ગો વિથ થ્રુ ધ પ્રોસેસ. મુરુગપ્પા ગ્રુપનો તમે દાખલો આપ્યો છે, અને એક વાત એમાં એ સમજાણી છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જ્ઞાની લોકો, એટલે મીન્સ પ્રોફેશનલ લોકો હોવા જોઈએ રાધર દેન ફેમિલી મેમ્બર્સ. એ મેં આપને ડાબરનું એક્ઝામ્પલ આપ્યું. મુરગપ્પામાં પણ છે. જી, મુરુગપ્પા. હા, એ ડાબરમાં છે. મુરગપ્પામાં પણ છે. પણ મુરગપ્પાની અંદર તમને એક સારી વસ્તુ સમજાવું કે જિંદગીમાં સિનિયર પેઢીએ છોડવું સૌથી મુશ્કેલ હોય છે, કારણ કે એ ઇમોશનલી બિઝનેસ સાથે એટેચ થયા હોય છે કે ભાઈ હું સુરત આવેલો અને અમારી પાસે કશું જ નહોતું અને અમે આ એમ્પાયર ઊભું કર્યું, 5,000 કરોડનું કર્યું, આટલું કર્યું. પણ એ બિઝનેસને જ્યારે એને છોડવાનો સમય આવે છે કે 60 વર્ષે કે 65 વર્ષે, ત્યારે છોડી શકતા નથી. અથવા છોડતા હોય છે ને તો આપણે શું કરતા હોય ખબર છે કે આપણને બધા પૂછવા આવે. મુરગપ્પા ગ્રુપની અંદર સૌથી સારી વસ્તુ એ થઈ કે સુભૈયા સાહેબે પોતે ડિસાઈડ કર્યું કે 65 વર્ષે રિટાયર્ડ થઈ જવું જોઈએ. અને જેવા એ રિટાયર્ડ થયા ને એટલે લોકો એમને પૂછવા આવતા હતા કે સાહેબ અમે શું ડિસિઝન લઈએ, અમારે શું કરવું જોઈએ. તમે માનશો એ માણસ એ જમાનાની અંદર 2 વર્ષ માટે અમેરિકા ચાલ્યા ગયા. તમારે જેમ ચલાવવું એમ ચલાવો ના. હવે મારું કામ હતું, આ મને મારા બાપાજી પાસેથી મળેલો બિઝનેસ હતો, મેં તમને પાસ ઓન કર્યો, તમને સમજણ પડે એમ ચલાવો. આપણે જો એક વસ્તુ સમજો કે આપણા રોલ છે ને, ત્રીજી પેઢી પછી શું કામ આગળ નથી જતા? આપણે એક જ રોલમાં રહીએ છીએ. આપણે ઓપરેટરના રોલમાં જ રહેવા માંગીએ છીએ. તમે ઓપરેટર હતા, જો તમારે ગ્રો થવું હોય તો ઓપરેટરના રોલ બીજા કોઈકને આપી દો. તમારા કરતા સારો કોઈ પણ માણસ તમને મળે. આપણે શું કરીએ ખબર? એક નાનકડું એક્ઝામ્પલ લઉં છું કે મારુતિ 800 હતી ને ત્યારે આપણે પાંડેસરા જતા હતા, તો એક મારુતિ 800માં જતા હતા. હવે આપણે પાંડેસરા નથી જવાનું, હવે આપણે રોલ્સ રોય લઈ લીધી છે, આપણે ચેન્નઈ જવાનું છે. તો આપણે ન ચલાવવી જોઈએ સાહેબ, આપણે એક ટ્રેન માણસ રાખવો જોઈએ. આ જો તમે સમજો, મારુતિ 800માંથી રોયલ્સ રોય આવી એટલે શું? પહેલા બિઝનેસ નાનો હતો સાહેબ, હવે તમારો બિઝનેસ ખૂબ મોટો થઈ ગયો. પહેલા ક્યાં જતા હતા તમે સુરતથી? તો કે પાંડેસરા. કેટલા કિલોમીટર? તો કે નજીકમાં 15-20 કિલોમીટર. હવે કેટલું જવું છે? તમારો ગોલ કેટલો છે? તો કે 5,000 કિલોમીટરનો મારો ગોલ છે. મારે અમેરિકા જવું છે, મારે બિઝનેસ એક્સપાન્ડ કરવો છે, ખૂબ મોટો કરવો છે. તો
તો હું જ ચલાવીશ, હું જ કરીશ, નહીં થાય. જેટલું ડેલિગેશન કરશો, જેટલા વધારે માણસોને તમે લાવશો, એટલો તમારો બિઝનેસનો ગ્રોથ વધારે સારી રીતે થશે. પણ એ માણસ લાવવા કેવા ખબર? આપણે બીજી ભૂલ ક્યાં કરીએ છીએ? આપણે આપણા ગામમાંથી આપણા મામા, ફઈ, કાકાના કે કોઈ સગાના છોકરાને લઈ આવીએ છીએ. શું કામ? કારણ કે આપણો લોયલ છે. અને પેલો આવીને પેલાની અંદર જે IIM IIT વાળાનું સ્કિલ છે એ નથી. એ 8મી પાસ કે 12મી પાસ કે BCom થયેલો સામાન્ય છોકરો છે. એ કામ શું કરશે? આપણને શું કામ ગમે છે ખબર છે? બિઝનેસ છે ને, જેમ કુટુંબ મોટું થશે ને એમ ઘરની અંદર પોલિટિક્સ આવવાનું છે. આ બહુ જ ઇનએવિટેબલ વસ્તુ છે. જે તમારો કુટુંબ મોટું થશે, બીજી પેઢીથી આગળ જશે, એટલે તમારા ઘરની અંદર પણ નાના મોટા કોમ્યુનિકેશન ગેપ આવવાના છે. અને ત્યારે પેલો તમારો લાવેલો માણસ લોયલ, જેને આપણે લોયલ કહીએ, એ આવીને કહેશે કે સાહેબ આજે તમારા ભાઈ છે ને એને મળવા માટે પેલા સાહેબ આવેલા અને કંઈક આવી વાત કરતા હતા. આપણને મજા આવે એમાં. અને આપણને જે દિવસે એમાં મજા આવે ને એટલે સમજો કે આપણી પડતી ચાલુ થઈ ગઈ. એના કરતા આપણે સિસ્ટમ જ એવી ડેવલપ કરીએ કે એને જે કરવું હોય, ભાઈને કરવું હોય, કોઈ પણને મારે કરવું હોય, તમારે કરવું હોય, તો એ એક સિસ્ટમમાંથી જ પાસ થાય. અને સિસ્ટમ જો હા પાડતી હોય તો કરવાનું, સિસ્ટમ ના પાડતી હોય તો નહીં કરવાનું. આપણે ત્યાં નિર્ણયકરણની પ્રક્રિયા નથી થતી. આપણે શું કહેતા હોય છે ખબર છે? કે મોટા ભાઈને પૂછવું પડશે, કે કાકાને પૂછવું પડશે. અરે કાકા હોય કે ના હોય, કાલે એક વસ્તુ સમજો, હું નહીં હોય, તમે નહીં હોય. જાપાનની જે કંપનીઓ સાથે મેં સ્ટડી કરેલો છે, એ કંપની આજે દરેક કંપની પાસે એનું 100 વર્ષનું, આવનારા 100 વર્ષનું બ્લુ પ્રિન્ટ રેડી છે. આપણી પાસે 10 વર્ષનું એ નથી. આપણે બધું જ કંટ્રોલ કરવા માંગીએ છીએ કે કાકાને પૂછવાનું, કે મોટા ભાઈને પૂછવાનું, કે બાપુજીને પૂછવાનું, કે આ કરે. બધા માણસો જરૂરી છે. જૂની પેઢી છે ને એ કન્ઝર્વેટિવ પેઢી છે, અને નવી પેઢી છે ને એ વધારે રિસ્ક ટેકર પેઢી છે. હવે હું એને એક વસ્તુ સમજાવું કે આપણે એને પણ સ્વીકારીએ અને જૂના માણસોને પણ સ્વીકારીએ. એનાથી શું થશે ખબર છે? જો બધા જ છોકરાઓ નવા છોકરાઓને આપી દો તો એ બધા રિસ્ક લીધા જ કરશે. અને કોઈક દિવસ એકાદું ઇરિવર્સિબલ ડિસિઝન એવું આવશે ફાઇનાન્શિયલ લોસનું કે આપણે ઘણા બધા પાછળ વયા જશે. પણ જો એક જૂનો માણસ હશે અથવા જે કન્ઝર્વેટિવ માણસ હશે, જે રોકતો હશે કે આવું કરવામાં મને જોખમ દેખાય છે, આમ કરવામાં જોખમ દેખાય છે, ત્યારે આપણે શું કરતા હોય ખબર છે? આપણે એવું કહેતા હોય છે કે યાર ગમે તે વાત કરીને એ મારી વાત કાપવાનો જ છે, એ ના જ પાડવાનો છે. ખરેખર એ માણસને તમે એવી રીતે નહીં જુઓ, એના વિચારોને જુઓ. અને એક ઘરની અંદર તમારે ફેમિલી કોન્સ્ટિટ્યુશન હોવું જોઈએ કે જે કોન્સ્ટિટ્યુશન બનાવ્યા પછી તમે ફેમિલી કાઉન્સિલમાં બેસો ત્યારે દરેક માણસ એની ફિલિંગ્સ છે ને એ એક્સપ્રેસ કરી શકતો હોવો જોઈએ કે મારે શું કરવું છે. રાઈટ? આ જો થઈ શકશે તો તમને વધારે સારી રીતે ઘરની અંદર તમે રહી શકશો. ઓકે, થેન્ક યુ હિતેશભાઈ. તમે જાપાનની ખૂબ સારી વાત કરી કે એ લોકો પાસે 100 વર્ષની બ્લુપ્રિન્ટ હોય છે. એથી જ જાપાનમાં વિશ્વનું ફેમિલી બિઝનેસનું હબ છે. 500 વર્ષ જૂના 50,000 એન્ટરપ્રાઇઝ છે. જાણીને નવાઈ લાગે છે. અને તમારી બીજી પોઈન્ટ લાઈન છે, ડોન્ટ ઇન્ફોર્મ, ઇન્વોલ્વ. યસ, એક્ઝેક્ટલી. સરસ છે. હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ છીએ. આપણા જે ગેસ્ટ ઓફ ઓનર છે, લર્નેડ બિઝનેસમેન હું કહીશ, ધીમનભાઈ ઘીવાલા. એનો પરિચય આપણા સમાજના સેક્રેટરી શ્રી ધર્મેશભાઈ તમાકુવાલા આપશે. ધર્મેશભાઈ. થેન્ક યુ આશીષ. ખરેખર આજે અમારા સાથે વર્ષોથી સંકળાયેલા અને અમારા જ સમાજના, અમારા મોડવણિક સમાજના ઉપપ્રમુખ શ્રી શિવાસભાઈ ઘીવાળા, કે જેમના સુપુત્ર ધીમનભાઈ ઘીવાળા, કે જેઓ યંગ, ડાયનેમિક, એજ્યુકેટેડ, પોતે લો પ્રોફાઇલ હોય છતાં અમે એમને બહુ નજીકથી જોયા છે, કારણ કે અમે ઘણીવાર એમને ત્યાં મીટિંગ કરે તો સોફ્ટ સ્પોકન પણ વિઝનરી વ્યક્તિત્વ છે. એને અમે આજે તમારી સામે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. તેઓ છોટાલાલ ગિરધરલાલ ઘીવાળા પરિવારના 3rd જનરેશન છે. ને જે રીતે કહ્યું તે રીતે કે એમનું વિઝન તો આજે 2nd જનરેશન પછી થોડું એમણે 3rd અને 4th, 2nd અને 4th
વચ્ચેનું એમનું થર્ડ જનરેશને થોડું ડાયવર્સિફિકેશનને પણ ડેવલપમેન્ટમાં લીધું. તેઓ સ્વસ્તિક ઓઇલ, સ્વસ્તિક યાન તેમજ સાકાર કોર્પોરેશનના પ્રમોટર્સ છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ તેમજ હાલમાં ઘણા છેલ્લા કેટલાક વર્ષોથી કન્સ્ટ્રક્શન અને એ પ્રવૃત્તિઓ પણ આવનારી પેઢી માટે એક બેકબોન તરીકે સાથે ચાલી રહ્યા છે. તો એવા આપણા ધીમનભાઈ ઘીવાળાને અમે આવકારીએ છીએ. ધીમનભાઈ પ્લીઝ. ધીમનભાઈ સ્પીકર ઓન કરજો. હા, થેન્ક યુ ધર્મેશભાઈ. આજના એફએમબી સેમિનારમાં એસએમબી સમાજના પ્રમુખશ્રી, વિદ્વાન વક્તાશ્રી, મારા સાથી ગેસ્ટ ઓફ ઓનર, અમારી વેબિનાર ટીમના ફાઉન્ડર્સ, મારા મિત્રો, વેબિનારના શ્રોતાઓ, સૌનું અભિવાદન અને આભાર. મારે એક વાત સૌને જણાવી દેવી છે. ધર્મેશભાઈ જે કંઈ પણ મારા વિશે કહ્યું, આપણા ગુજરાતના સંત પૂજ્ય શ્રી મોટાની મારી ઉપર અસીમ કૃપા છે. મારા જીવનમાં એમનો અત્યંત ઊંડો ફાળો છે. હું જે કંઈ પણ આજે વ્યાપારમાં, સામાજિક ક્ષેત્રે, મારા સામાજિક જીવનમાં, મારા અંગત પારિવારિક જીવનમાં જે સ્ટેજ ઉપર છું એ સંતની કૃપાને પરિણામે છું. હવે આજના મુખ્ય વિષય ઉપર આવું છું. શુક્લા સાહેબે બહુ સુંદર વાત કરી અને એમાં આપણને ઘણું બધું જાણવા મળ્યું. વેબિનારનો જે આજનો વિષય છે પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. તો પ્રેઝન્ટ વિશે મારો સ્ટડી જણાવવો છે અને ફ્યુચર વિશે જણાવવો છે. પ્રેઝન્ટ અત્યારે આપણે એવી તબક્કામાં છીએ, લોકડાઉન 50 days, 60 days, વોટ એવર જે ગવર્મેન્ટ ડિસાઇડ કરે તે. પહેલા તો એવું બિલકુલ માનવાની જરૂર નથી કે આપણે પાછળ ધકેલાઈ ગયા છે, આપણે રિવર્સ મોડમાં પડી ગયા છીએ. આ ફક્ત એક પોઝ છે. જીવનમાં ઘણા એવા તબક્કા આવે છે કે જ્યારે વ્યક્તિ પોઝ કન્ડિશનમાં મુકાઈ જાય છે. બીજી રીતે વિચારીએ, કોઈક એવી હેલ્થની સમસ્યા થઈ જાય અને આપણે બિઝનેસ એટેન્ડ ના કરી શકીએ 15 દિવસ માટે, 1 મહિના માટે, એઝ પર મેડિકલ એડવાઇસ આપણે પોઝ લેવો પડે. ધેટ ડઝન્ટ મીન કે આપણે બેકવર્ડ થઈ ગયા છે. આપણે રિવાઇન્ડ પોઝિશનમાં પણ નથી. જ્યાં છે ત્યાં જ અટકી ગયા છે. આપણી આગળ જવાની ગતિ અટકી ગઈ છે, આપણી સ્પીડ તૂટી ગઈ છે, એ ચોક્કસ વાત છે. પરંતુ એવું બિલકુલ નથી કે આપણે પાછળ ધકેલાઈ ગયા છે. હવે પોઝનું પ્લે થઈ જશે એટલે આપણે ફરી આગળ પ્રગતિના માર્ગે જઈશું. સામાન્ય રીતે આપણો એફએમબી ચલાવવા માટે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ અવેલેબલ રિસોર્સિસ, હવે અત્યારનો જે સમય છે તે, એમાં આપણી પાસે મની પાવર, મેન પાવર, મટીરિયલ્સ, મશીનરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેવો જેનો વ્યાપાર, જેવી જેની બિઝનેસની લાઈન, ફેમિલીમાં સાથે રહીને આપણે આગળ વધીએ. એમાં આ બધા ઇમ્પોર્ટન્ટ જે એમ છે એમાં એક હું ઇમ્પોર્ટન્ટ એમને વધારાનો ઉમેરો છું અને જે મારી પોતાની રીતે પણ ઇમ્પ્લિમેન્ટ કરવા ધારું છું, એ છે મેથડ. આપણે બધાએ મેળવી એક મેથડ ક્રિએટ કરવી પડશે કે જેની અંદર બિઝનેસમાં પ્રોડક્શન છે તો ઉત્પાદનની એક એવી ઇફેક્ટિવ મેથડ કરવી પડે જેમાં આપણી કોસ્ટ કંટ્રોલ થાય. આપણે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં છે તો સર્વિંગની એક એવી મેથડ ક્રિએટ કરવી પડે જેમાં આપણી કોસ્ટ ઓફ સેલ્સ કંટ્રોલ થાય. એમ્પ્લોઈઝને મેનેજમેન્ટ માટે એક આપણે એવી મેથડ ક્રિએટ કરવી પડે. હું બહુ ફ્રેન્ક વાત કરું છું કે દરેક વ્યક્તિએ વ્યક્તિગત રીતે પોતાના એમ્પ્લોયને સાચવવાના છે, એને જે રીતે મોલ્ડ થતા હોય એ રીતે કરવાના છે, કંપની સાથેની લાગણીથી જોડવાના છીએ અને જવાબદારી આપવાની છે કે આ ક્રાઇસિસનો ટાઈમ આપણે પૂરો કરીએ
પછી આપણે આગળ વધવાનું જ છે. એ રીતે આપણે કસ્ટમરોને કન્વિન્સ કરવાના છે, કસ્ટમરોની એફોર્ડેબિલિટી બી જાળવવાની છે, કસ્ટમરોની ક્રેડિટ પણ જાળવવાની છે, અને આપણો માલ વેચાય, આપણો કસ્ટમર ડેવિએટ ના થાય અને આપણને બિઝનેસમાં કોઈ પણ રીતે તકલીફ ના પડે, એ બધા જ પેરામીટર્સ જાળવવાના છે. હવે આ મેથડ એક એવી છે કે વેરિયસ એંગલથી આપણે એને કસ્ટમર ફ્રેન્ડલી, પ્રોડક્શન ફ્રેન્ડલી, સ્ટાફ ફ્રેન્ડલી, એ રીતે સ્ટાફ ફ્રેન્ડલી બધી જ રીતે આપણે એને મેનેજમેન્ટ કરવું પડશે. હવે બિઝનેસ ફર્સ્ટ અને ઇન્ડિવિજ્યુઅલ સેકન્ડ સમય એવો છે. જુઓ, એક વાત હું બહુ સ્પષ્ટ રીતે સમજુ છું અને આપની સાથે શેર કરવા માંગુ છું કે ક્યારે પણ બિઝનેસ ની કોમ્પિટિશન આપણા ફેમિલી સ્ટ્રક્ચરને અનુરૂપ અથવા આપણા પ્રોફિટને અનુરૂપ સેટ થવાની નથી. આપણે બિઝનેસને સેટ થવું પડશે. જોઈન્ટ ફેમિલી બિઝનેસમાં ડિસિઝન મેકિંગ વિશે ડોક્ટર શુક્લાએ બહુ સુંદર વાતો કરી. એ રીતે બીજા બધા પણ જે પ્રશ્નો હોય છે, તો એમાં આપણે સંયુક્ત રીતે સાથે રહીને બિઝનેસને સેટ થવું પડશે. બિઝનેસની જરૂરિયાત મુજબ નિર્ણયો કરવા પડશે. આપણે અંદરના ડિફરન્સીસ કે અંદરના ડિફરન્સ ઓફ ઓપિનિયન, નોટ ડિફરન્સીસ એક્ઝેક્ટલી, આઈ કરેક્ટ માય વર્ડ, ડિફરન્સ ઓફ ઓપિનિયનને આપણે ભૂલી જવા પડશે. અને જે માર્કેટની, કારણ કે અત્યારે જરૂરત છે સર્વાઈવલ એન્ડ ધેન પ્રોગ્રેસ. બહુ ટૂંકા સમય માટેની આ તકલીફ છે અને બહુ ટૂંકા સમયમાં આપણે બહાર આવી જઈશું. બીકોઝ વી ઇન્ડિયન્સ આર કન્સિડર્ડ ટુ બી ધ બેસ્ટ બ્રેઇન ઇન ધ વર્લ્ડ. અને એમાં સુરતની તો વાત જ નહીં પૂછો. સુરત દરેક તકલીફમાંથી પોતાનું બ્રેઇન વાપરીને, ગવર્મેન્ટની ઓછામાં ઓછી સપોર્ટ લઈને, ઓછામાં ઓછી એક્સપેક્ટેશન રાખીને બહાર નીકળતું જ ગયું છે. અને એ ફરીથી રિપીટ થવાનું છે, એમાં કોઈ બેમત નથી. એક બીજો પોઈન્ટ છે કે ડિફરન્શિએટ ઓર ડાઈ. અત્યારે બિઝનેસમાં સખત હાર્ડવર્કની જરૂર છે, કોન્સન્ટ્રેશનની જરૂર છે, કોન્ફિડન્સની જરૂર છે, ઇન્ટિગ્રિટી અમોંગ ધ ફેમિલીની જરૂર છે. અત્યારે તમારો કોમ્પિટિટર 8 કલાક કામ કરશે અને તમે એઝ અ ફેમિલી, આપણે બધા 10 કલાક કામ કરશું, 12 કલાક કામ કરશું, તો ડેફિનેટલી આપણું કન્ટ્રીબ્યુશન વધારે જ છે. અને જે કન્ટ્રીબ્યુશન વધારે થવાનું છે તો એનો આપણને રિવોર્ડ મળવાનો જ છે. અત્યારે કોઈ સમય જોવાનો, પરિસ્થિતિ જોવાનો, કોઈ આ થાય, આ સેટ પેટર્ન છે, ભૂતકાળમાં આવું કરતા હતા અને એ વખતે કરીને પાર પાડી ગયા છે. ગઈકાલે ગોવિંદભાઈએ, દાદાએ પણ કહ્યું કે 2008ની વાત જુદી હતી, 2020ની વાત જુદી છે. એટલે અત્યારે સર્કમસ્ટાન્સીસ એ તો ખુલશે પછી ખબર પડશે કે શું પ્રોબ્લેમ આવે છે. આજે જે આપણે પ્રોબ્લેમ જોઈએ આ બધા જનરલાઇઝ છે. આજના પ્રોબ્લેમ આર નોટ ધ રિયલ પ્રોબ્લેમ્સ ઓફ અવર બિઝનેસ. આવનારા સમયમાં ખુલશે અને પછી આપણી નજર સામે જે આવશે કે ભાઈ આ એક પ્રશ્ન આવ્યો, આ પ્રશ્ન, એ પ્રશ્નો જુદા હશે. ભૂતકાળના પ્રશ્નો રિપીટ નથી થવાના. કદાચ 10, 20, 25% રિપીટ થાય. 75% પ્રશ્નો નવા જ આવીને ઉભા રહેવાના છે. એને આપણે આપણું માઇન્ડ એપ્લાય કરીને આગળ ચાલવાનું છે. અત્યારે કોઈ ડેવિએશન લેવા જેવું નથી, કોઈ લાઈન બદલવા જેવી નથી. કોઈ ભૂતકાળમાં કોઈક નિર્ણયો કરીને બેઠા હોય અને કેપેક્સ ના હોય, અથવા તો ડાયવર્સિફિકેશન ના હોય, અથવા તો કોઈકની સાથે જેવી કરવાના હોય, તો આ બધા નિર્ણયો અત્યારે થોડા સમય માટે હોલ્ડ ઉપર રાખવા કમ્પલસરી છે. અત્યારે કોઈ ઓપોર્ચ્યુનિટી ચાલી જાય એવી ખોટી ઇમેજમાં રહેવા જેવું નથી. આપણે એકદમ સમજીને જ બેલેન્સ માઇન્ડથી બધું ચલાવવું પડે એવું છે. અને જ્યારે જ્યારે તકલીફો આવી છે ત્યારે માણસ ઘડાયો જ છે. અંગ્રેજીમાં કહેવાય છે ટફ ટાઈમ્સ મેક્સ અ મેન. ઇન્ડિયન આર્મીનો દાખલો લઈ લો. આર્મીની ટ્રેનિંગમાં જેટલો માણસ ઘડાય એટલો વધારે પાવરફુલ બને. અને આપણે પણ એટલે આ રીતે ઘડાવવા માટે ઈશ્વર બહુ કૃપાળુ છે. જુઓ, તમે આ તકલીફને બિલકુલ તકલીફ તરીકે જોતા નહીં. હા, હું બધા ફેમિલીના એફએમબીને લગતા જ પોઈન્ટ્સ કહું છું, કારણ કે એફએમબીમાં આવી કન્ડિશનમાં સિચ્યુએશન બહુ નાજુક થઈ જાય છે. નિર્ણય શક્તિની ઉપર પ્રશ્નો ઊભા થતા હોય છે.
નિર્ણય શક્તિથી જ્યારે વિરોધના અભિપ્રાયો આવતા હોય છે ત્યારે જે નજીક આવવાનો સમય છે એને બદલે દૂર જતા જઈએ છીએ. બહુ એક ડેલિકેટ સિચ્યુએશનનો સમય છે એફએમબી માટે સૌથી વધારે. સિંગલ મેન બિઝનેસ છે એ તો પોતાના નિર્ણયો લેશે, પોતાની સાથે ચાલશે અને આગળ એનું પરિણામ જે હશે તે કરેક્શન કરશે. પણ એફએમબીમાં જ્યારે નિર્ણયો કરવાના હોય છે ત્યારે ઈશ્વર બહુ કૃપાળુ છે. તમે સમજો કે આપણને બધાને ટ્રેન કરવા માટે આપણે ચલવી શકીએ આપણું ઘર. બધી વર્લ્ડની ફેસિલિટીઝ વગર ઘર સારી રીતે જ ચાલ્યું છે, કોઈ ફરિયાદ કરી શકે એમ નથી. એમાં બહેનોને, લેડીઝોને જેટલા માર્ક આપીએ 100 માંથી 100 માર્ક આપીએ તો બી આપણા માટે ઓછા છે, કારણ કે એ બધું કામ એ લોકોએ સંભાળ્યું છે. પણ આપણને એક અનુભવ થઈ ગયો કે ઓછા રિસોર્સિસમાં, ઓછા મીન્સમાં ચાલી શકે છે. હવે બિઝનેસ પણ એ રીતે ચલાવવાનો સમય છે. ઓછા રિસોર્સિસથી, ઓછા મીન્સથી ચાલી જ શકે એમ છે. દરેક ફર્મમાં 20%, 10% કોઈક ને કોઈક એવો સ્ટાફ હોય જ છે કે જેના વગર ચાલી શકે. જૂની વિચારસરણીને કારણે, જૂના ઇમોશનલ એટેચમેન્ટને કારણે આપણે એવું વિચારતા હોઈએ કે ચાલવા દો. અત્યાર સુધી એ બધું ચાલતું હતું કારણ કે આપણને એમાં બિઝનેસ સપોર્ટ કરતો હતો, પ્રોફિટ આવતો હતો, એટલે આપણે બહુ ચિંતા કરતા નહોતા. પણ હવે સમય આવ્યો છે કે દરેક લેવલ ઉપર વિચારવું પડે અને દરેક લેવલથી આપણે આગળ કઈ રીતે વધીએ. સર્વાઈવલ એન્ડ પ્રોગ્રેસ, આ બે વસ્તુ ફંડામેન્ટલ છે. આ બધી પરિસ્થિતિમાં આપણે ઘડાતા જ જઈશું, કોઈ તકલીફ પડવાની નથી. ખાસ કરીને એફએમબીમાં જે પોઈન્ટ્સ છે, જે મેમ્બર્સ જોડે કામ કરી રહ્યા છે, એ બધા આજે એક સુર રહેવું બહુ જ જરૂરી છે. અને લાસ્ટ બટ લીસ્ટ મારે એક જ વાત કરવી છે કે આપણા બધા પાસે બધાનું આયોજન એવું થઈ ગયું છે કે નવી જનરેશનને શું મળશે. જ્યારે નવી જનરેશન બિઝનેસમાં આવવા માટે બહુ કન્ફ્યુઝનમાં હોય છે તો એ ફાધરની જવાબદારી છે અથવા બિઝનેસના મુખ્ય કરતા માણસો છે, અંકલ છે, દાદા છે, એ લોકોની જવાબદારી છે. એ લોકોને બેસીને સમજાવીને બેવ પોઝિશનનું ઇવેલ્યુએશન કરાવો. પગાર જોબ કરશે ત્યાં પણ કમાવાનો છે, તમારા બિઝનેસમાં પણ, આપણા બિઝનેસમાં પણ આપણે પૈસા કમાવાના છે. પણ આપણા બિઝનેસમાં જે આપણને રેપ્યુટેશન મળશે, જે આપણને આપણી બ્રાન્ડ મળશે, જે આપણો ગુડવિલ મળશે, એ આપણને બીજે નથી મળવાનું. વર્લ્ડની ગમે તે તમે મલ્ટીનેશનલમાં, ઇન્ડિયાની કંપનીમાં જોબ કરો, જે દિવસે તમે જોબ પર છોડી દે ઘરે આવો છો એ દિવસે તમારી મહેનતની ગુડવિલ અને તમારી મહેનતનું રેપ્યુટેશન એ કંપનીના ખાતામાં જમા. તમને પર્સનલી કઈ નહીં, એટલું કહેવાય કે તમે એક્સ સો એન્ડ સો કંપનીના માણસ છો, એથી વિશેષ કઈ નહીં. તમે આ જ વસ્તુ તમારા પોતાના પરિવાર માટે કરો, પરિવારની ગુડવિલ બનાવો. દાદાએ ગુડવિલ બનાવી, એનો તમને બેનિફિટ મળ્યો. યંગ જનરેશનનો ટેકનિકલ નો હાવ અને એક્સપોઝર ટુ વર્લ્ડનો આપણે ફાયદો લઈએ અને ઓલ્ડ જનરેશનનો અનુભવ અને કોન્ટેક્ટ એનો આપણે ફાયદો લઈએ. આ એક કોમ્બિનેશન બનાવીએ. આ કોમ્બિનેશન એટલું બધું પાવરફેક્ટ છે કે જે જ્યાં સુધી આપણે અમલમાં નહીં મૂકીએ ને આપણને એનો ખ્યાલ ના આવે. એટલે પ્લસ તમે સુરત આવો છો, તમે પરિવારની સાથે રહો છો, તમને લાગણી મળે છે, મા બાપ મળે છે, ફેમિલી મળે છે, એટલે આ બધા બેનિફિટ્સ છે. ફક્ત ને ફક્ત રૂપિયા નથી. દુનિયામાં બહુ લોકો રૂપિયા કમાયા અને પછી ક્યાં આગળ ગયા એ બધું હિસ્ટ્રીમાં અને રેકોર્ડમાં પડેલું જ છે. એની કોઈ ચર્ચા હું કરતો નથી. પરંતુ જે તમને લાગણી મળે છે, સાયકોલોજીકલ સપોર્ટ મળે છે, ટફ ટાઈમ આવે છે લાઈફમાં, મની ઇઝ નોટ એવરીથિંગ. ઘણા બધા ટફ ટાઈમમાં જે તમને આખો સોસાયટીનો સપોર્ટ મળે છે, એ બધી વસ્તુને કન્સિડર કરો ત્યારે તમને એમ લાગે આ COVID-19 જ બતાવ્યું કે રૂપિયા કરતા લાઈફ કેટલી મહત્વની છે. એટલે મારે જે કહેવાનું હતું તે મારું વક્તવ્ય પૂરું થાય છે. આખી ટીમનો હું આભાર માનું છું. ઘણા બધા રેફરન્સીસ આપી શકાય એમ છે, પણ એ બધું પોતપોતાની રીતે સૌ સ્ટડી કરી લેજો. ગોદરેજ ગ્રુપ છે આપણા કન્ટ્રીમાં જ, એ લોકો 122 વર્ષ જૂની કંપની છે. એ લોકોના એથિક્સ અને એ લોકોની જે આખી પોલિસી છે એ
બહુ અનુકરણ કરવા લાયક છે અને એવી ઘણી કંપનીઓ છે. પણ મુખ્ય વાત આ છે કે આપણે સૌ સાથે રહીએ, હિંમત રાખીએ. વન્સ અગેન હું કહું છું, આ પોઝ છે, હવે ફરીથી પ્લે થશે. આપણે આગળની દિશામાં જ છીએ, આપણે રિવાઇન્ડ થયા નથી, આપણે પાછળ પડ્યા નથી, આપણે અહીંથી જ આગળ ચાલવાનું છે. અને દરેકના સ્વાસ્થ્યની શુભકામના ઉપરાંત દરેકના વ્યાપારની અત્યંત મારા દિલની શુભેચ્છા સાથે, ચાહે એફએમબી હોય કે વ્યક્તિગત હોય, પ્રોફેશનલ હોય કે બિઝનેસમેન હોય, દરેકને ભવિષ્યની ઉજ્જવળ પ્રગતિની શુભેચ્છા સાથે હું વિરમું છું. જે કંઈ મને તક આપી છે તે બદલ આપ સૌનો અંતઃકરણપૂર્વક આભારી છું. આભાર. ખૂબ ખૂબ આભાર ધીમનભાઈ. ફેમિલી બિઝનેસ માટે આ ક્રિટિકલ પીરિયડ છે આખો આપણા ફેમિલી બિઝનેસ. જેમ કે આ નિર્ણય લેવાના હોય છે, ભાઈ વેજીસની સેલરી, વર્કર સેલરી, હાઉ ટુ રિટેન ધ કસ્ટમર રિલેશન. એટલે ક્રાઇસિસ નો પીરિયડ છે, એમાં સાવચેતીપૂર્વક નિર્ણય લઈએ તો વી કેન કન્ટિન્યુ વેરી સ્મૂથલી. બીજું તમે કહ્યું કે ઇન્ડિયન્સ આર ધ બેસ્ટ બ્રેન ઇન ધ વર્લ્ડ, એ બી ખૂબ સાર્થક છે. અને યંગ જનરેશન માટે કહ્યું, ખરી વાત છે. યંગ જનરેશન એક્સપિરિયન્સ માટે બહાર કામ કરે બરાબર છે, અધરવાઇઝ તો હી ઇઝ વર્કિંગ હાર્ડ એન્ડ સમબડી એલ્સ ઇઝ અર્નિંગ ઓન બિહાફ ઓફ હિમ. હવે હું બધા પાર્ટિસિપન્ટ્સને બી આગ્રહ કરીશ કે તેઓ ચેટ ક્વેશ્ચન આન્સરમાં પોતાના ક્વેશ્ચન મૂકે અને આગળ વધીએ. તો આપણા બીજા ગેસ્ટ ઓફ ઓનર અમારા, હું તો એમને બિપિન કાકા કહીશ, ધીરજ સન્સ ગ્રુપ, એનો ઇન્ટ્રોડક્શન આપણા સંજયભાઈ ગાંધી, આપણા સમાજના સેક્રેટરી શ્રી આપશે. સંજયભાઈ. ધીરજ સન્સ ગ્રુપ 1984 પહેલા આ નામ કોઈએ સાંભળેલું નહોતું. એને બદલે એક નામ હતું ધીરજલાલ ભૂખંડદાસ મોદી. ધીરજલાલ ભૂખંડદાસ મોદીના નામથી નાનપરા અને અઠવાગે, જે શહેરના છેવાડાના વિસ્તાર કહેવાતા હતા, ત્યાં એ લોકોએ બિઝનેસ શરૂ કર્યો. અને પેઢી આજે આ બિઝનેસમાં એ ફેમિલીની ત્રીજી પેઢી પણ કાર્યરત છે. અને ધીરજ સન્સ એટલે સુરત શહેરને એક મોલ કલ્ચરમાં લઈ જવા વાળી એમને પહેલ કરેલી હતી. સુપર સ્ટોરની શું કલ્પના હોઈ શકે તે 1984માં 1 ઓગસ્ટે એ લોકોએ અઠવાગેટ ખાતે ધીરજ સન્સ સુપર માર્કેટની સ્થાપના કરી. ત્યારથી સુરતના લોકોને મોલ કલ્ચર અને સુપર સ્ટોર કલ્ચરમાં જાણવા મળ્યું. એક જ છતની નીચે તમારી બધી જ જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી રહે. અને અનાજ કરિયાણું જે પહેલા તોલીને વજન કરીને આપતા હતા, એના પેકેટ, તૈયાર રેડીમેડ પેકેટ્સના એમાં લઈ ગયા. શહેરમાં ત્યાર પછી સમયની માંગ સાથે તેમણે ઉત્તરોત્તર પ્રગતિ કરી અને લગભગ 8 થી 10 સુપર સ્ટોર આવા ચાલુ કર્યા. એમાં બિપિનભાઈ ખૂબ સરસ અને સફળ સંચાલક તરીકે ઉપસ્થિત થયા છે. આજે બિપિનભાઈ અને એમના 2 દીકરા સાથે મળીને એમના પોતાના 4 સ્ટોરનું સંચાલન કરી રહ્યા છે, ખૂબ જ સફળતાપૂર્વક. થોડી બિપિનભાઈના વિશે એમની હોબીની વાત કરીએ તો બિપિનભાઈને આ બિઝનેસમાં રચ્યા પચ્યા રહી છે અને જ્યારે ટાઈમ મળે ને તો એમાંથી એનો સદુપયોગ કરીને સંગીતનો પણ એમને ખૂબ શોખ છે, ગાવાના પણ ખૂબ શોખીન છે. એમનામાં આપણે એમને જો કોઈક વાર સાંભળીએ ને, સંગીત એમનું સાંભળીએ તો પણ આપણને એમાં એટલા જ આપણે અંદર ઉતરી પડીએ એવા છે. સાથે સાથે હેલ્થને માટે પણ એ ખૂબ કાળજી લે છે. રોજ સવારે લગભગ 2 કલાક જેવા એ પોતાની હેલ્થ પાછળ પણ કાઢે છે. એવા સફળ બિઝનેસમેન બિપિનભાઈ મોદીને હું આપ સમક્ષ પ્રસ્તુત કરું છું. શ્રી બિપિનભાઈ. માઇક ચાલુ કરજો, ઓડિયો. દીપક, ઓડિયો ચાલુ. બોલો હવે બિપિનભાઈ. થેન્ક યુ સંજયભાઈ, થેન્ક યુ વેરી મચ. શ્રી સુરતી મોડ સમાજ વનિક આજે વેબિનાર 20માં આપ લોકોએ મને સામેલ કર્યો તે બદલ પ્રમુખશ્રી તથા કાર્યકર્તા હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજનો વિષય છે ફેમિલી બિઝનેસ કલ, આજ ઓર કલ. હવે હું મારા પોતાના બિઝનેસ માટેની થોડી રૂપરેખા આપું તો અમારા બાપ દાદાના સમયથી અમે લોકો તો દાદા ફાધર બધા અનાજ કરિયાણાના મોડીના બિઝનેસથી જ લગભગ 1940થી આ લાઈનમાં જોડાયેલા છે. એ પછી મારા મોટા ભાઈ રજનીકાંતભાઈ બિઝનેસમાં આવ્યા. હું તો બહુ છેલ્લે
એકચ્યુઅલી આઈ વોઝ વર્કિંગ ઇન અ બેંક એઝ અ બેન્કર. સ્ટેટ બેંકમાં હું તો જોબ કરતો હતો. પછી મેરેજ કર્યા અને પછી 1973 હું મારા બિઝનેસમાં શરૂ કર્યું. અને શરૂઆતમાં મારો બિઝનેસ માયસોર કાફેની બાજુમાં નાની દુકાન અઠવા જનરલ સ્ટોરથી ચાલુ કરી. તે પછી અમે સંજયભાઈએ કીધું તેવું 1 ઓગસ્ટ 1984 જે ધીરજ સન્સનું બ્રાન્ડિંગ થયું. ધીરજ સન્સ એટલે મારા ફાધરનું નામ ધીરજલાલ ભૂખનદાસ મોદી. તો એના નામથી અમે લોકોએ બિઝનેસ શરૂ કર્યો. અમે 3 ભાઈઓ, મોટા ભાઈ રજનીકાંતભાઈ, મારાથી નાના ભાઈ પ્રફુલભાઈ અને હું બિપિનભાઈ મોદી. હવે આ બિઝનેસ શરૂ કરીને બસ એક અમારામાં એક ધ્યેય હતો કે બસ કંઈક નવું કરવું, કંઈ આગળ વધવું. એમ કરીને શરૂઆતમાં તો અમે જે નાની દુકાનથી હતી અસલ કરિયાણાની દુકાનમાંથી આ રીતનું કામકાજ કરતા થયા ત્યારે બોમ્બેના બધા મોટા મોટા સ્ટોરો ને બધા જોયા હતા અને એ પ્રમાણેથી આપણે કંઈક મોટું કરીને એ પ્રમાણે અમે આયોજન કર્યું. ધીરે ધીરે વધતા ગયા. તે પ્રમાણે અમારા બિઝનેસમાં મારા ભત્રીજા સંજયભાઈ 1988 થી લગભગ આવ્યા અને એ પ્રમાણે 1990 થી અમે લોકોએ ટોટલ અમારો ડિપાર્ટમેન્ટલ સ્ટોર કોમ્પ્યુટરાઇઝ કર્યો. વેરી ફર્સ્ટ ટાઈમ ઇન ધ રિટેલ સેક્શન કે અમે કોમ્પ્યુટરાઇઝ કર્યું, બારકોડ સિસ્ટમ લાવ્યા. અમે લોકો દેશ પરદેશ ફરવા જતા, ફેમિલી બિઝનેસ ફેમિલી ટૂર માટે જતા, પણ ત્યાં પણ આવું બધું જોતા અને બિઝનેસ કઈ રીતે આગળ વધારીએ એવી રીતે કામ કરતા હતા અને એ રીતે ત્યાંથી બધી નવી નવી ટેકનોલોજી ને બધી લાવ્યા અને એને અમારા બિઝનેસમાં અમે લોકો એડપ્ટ કરી. અને 2000 સપ્ટેમ્બર 2000 અમે ધીરજ સન્સ મેગા સ્ટોર, જે અત્યારે મોટો સ્ટોર આપણે બધા જોઈ રહેલા છો, તો તેની અમે સ્થાપના કરી. આ સાથે સાથે બધા જ બિઝનેસમાં બીજી પેઢીના એટલે સંજયભાઈ તો આવી ગયા હતા 1988-90માં. પછી લગભગ 2000ની સાલમાં મારા બંને દીકરાઓ ચિરાગ અને ડેનિસ, મારો નાના ભાઈ પ્રફુલભાઈનો દીકરો અંકુર, એ પણ બિઝનેસમાં જોડાયા અને બધા જ આ બિઝનેસને જેમ તેમ વધારતા ગયા. એ વખતે 2002 થી અમારા સુરતમાં ટોટલ 5 સ્ટોર હતા. મેગા સ્ટોર, ટોય સ્ટોર, પાર્લે પોઈન્ટનો સ્ટોર, સુમુલ ડેરીમાં સ્ટોર હતો અને એક બારદોલીમાં. પછી જેમ તેમ બધા બિઝનેસ વધે છે તેમ તેમ ફેમિલી મોટું થાય છે, નવી પેઢી અંદર આવે છે અને એક સ્વાભાવિક છે કે ફેમિલી સેપરેશન હોય. તો જુલાઈ 2010માં અમારા ફેમિલીનું સેપરેશન થયું. બધાએ શાંતિ વિચારીને, કોઈ જાતના ઝઘડા વગર સમજી વિચારીને બધાએ પોતપોતાના બિઝનેસ વેચી લીધો અને એક નક્કી કર્યું કે આપણે એનું બધા જ આપણો ધંધો આપણે બધા જ ભાઈઓ સાચવીશું, બ્રાન્ડિંગ એક જ રાખીશું, ધીરજ સન્સ, જે આપણે જાળવી રાખીએ અને એવી રીતે વિસ્તારતા ગયા. એ જ પ્રમાણે અમે લોકો અત્યારે સુરતમાં અમારા 9 સ્ટોર છે ધીરજ સન્સ ગ્રુપના. હું અને મારા 2 દીકરાઓ ચિરાગ અને ડેનિસ મળીને અત્યારે સુરતમાં 3 સ્ટોર, સુરતમાં પાર્લે પોઈન્ટ, વેસુ, કતારગામ અને એક ભરૂચમાં અને અંકલેશ્વરમાં સ્ટોર ધરાવીએ છીએ. ટોટલ 5 સ્ટોર ધરાવીએ છીએ. અને અમારા ધીરજ સન્સ ગ્રુપના મારા ભત્રીજો સંજયભાઈ, અંકુરભાઈ, પ્રફુલભાઈ મળીને ટોટલ સુરતમાં 9 સ્ટોર ધરાવીએ છીએ અને એક નવસારીમાં સંજયભાઈ સંભાળે છે, નવસારી અને બારદોલીમાં, અને હું અને મારા બંને દીકરાઓ અંકલેશ્વર અને ભરૂચમાં સંભાળે છે. એટલે અત્યારે અમારા સાઉથ ગુજરાતમાં ટોટલ 14 સ્ટોર અમે લોકો ધરાવીએ છીએ. આ થઈ બધી અમારા બિઝનેસની રૂપરેખાની વાત થઈ. પણ પહેલેથી જ અમારા જે દિવસથી અમે લોકોએ બિઝનેસ સંભાળ્યો હતો તે દિવસેથી અમે લોકોએ ધ્યાન કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઈટ. વર્ષો પહેલા ગાંધીજીએ કીધેલું કે વી આર ડિપેન્ડ અપોન ધ કસ્ટમર એન્ડ નોટ ધ કસ્ટમર. તો એ અમે ધ્યેય જાળવી રાખીને એ રીતે અમે લોકો ધંધો આગળ વધારતા ગયા. ને આજે પણ અમે લોકો બિઝનેસ છૂટા પડ્યા છે પણ એકબીજાને મળી સમજીને સંભાળીને અમે લોકો અમારો જે ધીરજ સન્સ બ્રાન્ડને ચલાવી રહેલા છે. હવે રહી વાત હતી કે બીજા દિવસે આપણા ડોક્ટર સાહેબે અને ધીમનભાઈએ તો ઘણું કહી દીધું. ડોક્ટર સાહેબની જે માર્ગદર્શન હતું, એમના દ્રષ્ટાંતો હતા અને તે જ આપણે તો ફેમિલી બિઝનેસ માટે એ સમજવા અને પોતામાં ઇમ્પ્લિમેન્ટ કરવા બહુ જરૂરી થઈ રહ્યું છે.
ધીમનભાઈ બી આજની હાલત પ્રમાણે જોયું, આજે કોરોનાને કારણે જે રીતના આપણે ફેમિલીમાં તથા બિઝનેસમાં જે રીતે આપણે થોડી એટલે પોસ્ટ રીતે અગવડતા ભોગવી રહ્યા છે, પણ તે કાયમ નથી રહેતી. નથિંગ ઇઝ પરમેનન્ટ. એ રીતે એ રહેવાનું નથી, છર છે. આ જ રીતે ફેમિલીમાં જો એકતા હશે, સમતા હશે અને બધું હશે તો પછી કોઈ પણ ફેમિલી બિઝનેસને આમ તોડી શકે એમ નથી. ડોક્ટર સાહેબે કીધેલું કે જો બિઝનેસ હશે તો ફેમિલી હશે. પોતાના ગોલ કરતા, પોતાના પર્સનલ ગોલ કરતા જો બિઝનેસનો ગોલ અને ફેમિલીનો ગોલ એક પહેલાને એને પ્રાધાન્ય આપવામાં આવશે તો આપણે તો જાતે તો આપણા પર્સનલ ગોલ તો ઓટોમેટિકલી એમાં સોલ્વ થઈ જ જતા હોય છે. હેલો, શું થયું? વિપિનભાઈ નું માઇક બંધ થઈ ગયું લાગે છે. આ કનેક્ટિવિટી એમની વેર થઈ ગઈ. કનેક્ટિવિટી કરી નહીં. આશીષભાઈ આગળનો દોર લઈએ, પછી આવે ત્યારે જોઈએ. આગળ. હા, હવે બિપિન કાકાને પછી આગળ લઈશું. એમને સાચું જ કહ્યું કે ભાઈ એક દ્રષ્ટાંત છે ભાઈ, સેપરેટ થયા પછી બી ફેમિલી નો બિઝનેસ નો બ્રાન્ડ એક સરખો. એ લોકો તો પરચેઝિંગ બી સેન્ટ્રલાઇઝ કરે છે, જેથી કરીને બલ્ક પરચેઝિંગ નો ફાયદો મળે. હવે આપણે હિતેશભાઈ તમારું માઇક ઓન કરજો. હિતેશભાઈ. હા હિતેશભાઈ, આપણે થોડા તમારા જે અનુભવો છે ડાબર અને ઇમામી સાથેના એ થોડા શેર કરશો હિતેશભાઈ? ડાબર ગ્રુપ, ઇમામી ગ્રુપ સાથે. પણ એક જ મિનિટ હિતેશભાઈ, તમે અમને કીધું કે ફેમિલીને જે હોય તો અત્યારે ટાટા સન્સમાં, ટાટા ગ્રુપ્સમાં એક વખત પોતે હતા, પછી સાયરસ આવ્યા અને પાછા ટાટા, એટલે પાછી જૂની પેઢી જ આવી. તો એનું કઈક કારણ? સાહેબ એક વસ્તુ સમજો તમે કે ફેમિલી બિઝનેસમાં છે ને, કોઈ પણ વસ્તુ કરતા પહેલા મેં આપને એક વસ્તુ કીધેલી કે તમારી વેલ્યુ સિસ્ટમ શું છે. તો તમારી ને મારી વેલ્યુ સિસ્ટમ ક્યારે બદલાય છે ખબર છે? કે જ્યારે આપણા ઘરની અંદર આપણા દીકરાની પત્ની આવે છે ત્યારે, અથવા આપણી પત્ની આવે છે ત્યારે, એ બીજા ઘરમાંથી આવતી હોવાને કારણે એ એક નવી વેલ્યુ સિસ્ટમ લઈને આપણા કુટુંબની અંદર દાખલ થાય છે. ઘણા બધા લોકો આપણને આવું કહેતા હોય છે કે સાહેબ અમારા ઘરમાં બધું જ સારું ચાલતું હતું, પણ આના લગ્ન થયા ને દીકરાના કે ભાઈના કોઈ પણના, ત્યાર પછીથી અમારે પ્રશ્નો ઊભા થયા. હવે સાયરસ, આપણે આ વાતને આગળ કરીએ, પણ એની પહેલા તમારો પ્રશ્નનો જવાબ આપું કે રતન ટાટા સાહેબની જે ફિલોસોફી હતી કે ધંધામાં પૈસા મળે કે ન પડે, પણ આપણે જે બિઝનેસ કરીએ છીએ એ બિઝનેસમાં જે લોકો આપણી સાથે જોડાયેલા છે એ બિઝનેસને આપણે ચલાવવો જોઈએ. એટલે એમની ફિલોન્થ્રોપિક ટાટા સન્સની જે તમે આખી ફિલોસોફી જુઓ તો એ સમાજના ઉત્થાનની વાત છે. એમને જેટલા ફેક્ટરીઓ કરી છે, જમશેદપુર ટાટા સ્ટીલ, તો ત્યારે જમશેદપુરમાં કંઈ જ નહોતું. ટાટા કેમિકલ્સ મીઠાપુર, તો એ એકદમ સાવ વેરાન જગ્યાઓ હતી, પણ એ જગ્યાઓ ઉપર આવી છે. હવે જે સાયરસભાઈ આવેલા એ પોતે એક નવી ફિલોસોફીથી કામ કરી રહ્યા હતા કે જે બિઝનેસ આપણને પૈસા આપે એ બિઝનેસ ચલાવો, જે બિઝનેસ આપણને પૈસા નથી આપતા એને બંધ કરો. હવે જે બેઝિક ફિલોસોફી છે જે ટાટા સાહેબની અને સાયરસ સાહેબની, ટાટા સાહેબ શું કહે છે કે ભાઈ આપણને ઓવરઓલ પ્રોફિટ થાય છે તો કેટલીક જગ્યાએ લોસ થાય છે તો એને પણ ચાલુ રાખો તમે. એટલા માટે જ ટાટા સાહેબે, અત્યારે જો તમે ટાટા સાહેબ પોતે નથી ચલાવતા, રતન ટાટા, એમને કોને આપ્યું છે કે જે માણસ, તમને ખબર હોય તો ટાટાની અંદર કોઈ પણ માણસ નોકરી લે ને ત્યાં એ નીચેના લેવલથી આવે છે, ધીરે ધીરે જોડાય. એટલે જે માણસ તમારી સાથે 150 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ રહે ને એટલે તમારા જેવો બનતો જાય છે. એટલે એની અંદર એ જ વેલ્યુ સિસ્ટમ આવે છે. હવે પેલો છોકરો બહારથી આવે અને એ એમ કે ભાઈ આપણે આમ ચલાવશું, તો તમારી વેલ્યુ સિસ્ટમ ક્યાંય કોઈ જગ્યાએ શું થાય છે? કોન્ફ્લિક્ટ થાય છે. રતન ટાટાએ જાપાનના ટેલિકોમ કંપની સાથે લોસ થયેલો, પણ એમને જે એગ્રીમેન્ટ કરેલો એમાં કીધેલું
કે ભલે આપણને લોસ જતો હોય પણ મેં કીધેલું છે તો મારે પૈસા આપવા જોઈએ. હવે સાયરસભાઈ શું કે છે કે આપણે લીગલી આપવાના થતા નથી, કારણ કે આપણે જે એગ્રીમેન્ટ બનાવેલો. તો તમે અહીંયા એક વસ્તુ સમજો, ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રોફેશનલિઝમ એન્ડ ફેમિલી બિઝનેસ. પ્રોફેશનલિઝમ શું કે છે, સાહેબ કાગળમાં લખ્યું છે કે તમને આ મારે નફો થાય તો પૈસા આપવાના છે, મને નફો નથી થયો મારે તમને પૈસા આપવાના નથી. પણ મેં તમને ઓરલી પણ એવું કમિટ કરેલું છે કે તમારે જ્યારે બહાર જવું હશે ત્યારે હું તમને તમારા પૂરા પૈસા પાછા આપી દઈશ. એટલે બે જે વેલ્યુ સિસ્ટમ છે ને એ ડિફરન્ટ હતી. એટલે ક્યારે પણ તમારા ઘરની અંદર જે વેલ્યુ સિસ્ટમો બદલાય છે, બધાના પત્નીઓ આવવાથી બાળકોનું નવું ગ્રુમિંગ થાય છે, ત્યારે તમને હું જે સારામાં સારું એક્ઝામ્પલ આપવા માંગુ છું એ મોરગપ્પા ગ્રુપનું છે. એના ઘણા બધા દીકરાઓ સિંગાપુર, મલેશિયા ત્યાં રહે છે. હવે તમને નવાઈની વસ્તુ લાગશે કે જે છોકરાઓ ફોરેન કન્ટ્રીઝમાં જૈનમાં છે એના માટે એક સન્ડે સ્કૂલ ચાલુ કરેલી છે. સન્ડે સ્કૂલ એટલે કેવી કે માનો તમારું મોઢ વણિક સમાજ હોય. હવે તમે બધા અહીંથી અમેરિકા ગયા, તમે તો અહીંયા ઇન્ડિયામાં મોટા થયેલા, એટલે તમારું અમુક પ્રકારના સંસ્કારો હોય. હવે સન્ડેના જે છોકરાઓ અમેરિકામાં મોઢ વણિક સમાજના હોય એ બધા ભેગા થાય અને એ લોકોને એ જ પ્રણાલી શીખડાવવામાં આવે. બધા બહેનોને એ જ વસ્તુઓ જમવાની બનાવવાની શીખડાવવામાં આવે. તમને નવાઈ લાગશે કે એને તમિલ કેવી રીતે શીખડાયું. તો એક છે ને દરિયા કિનારાની રેતી લઈ આવ્યા અને એને એક બોક્સની અંદર ભરી, પછી રેતીની ઉપર આપણે આમ લખીએ એટલે લખાય એવી રીતે એને તમિલની અંદર એને આલ્ફાબેટ શીખડાવી અને પાછું આમ કરી દે એટલે ભૂસાઈ જાય, પાછો નવો આલ્ફાબેટ લેટર લખી શકે. રાઈટ. એટલે કહેવાનો મતલબ શું છે, એને જે કુટુંબે એની વેલ્યુ સિસ્ટમ જાળવી રાખી છે એ ત્રીજી નહીં 10મી પેઢીએ પણ ચાલવાના છે, 50મી પેઢીએ પણ ચાલવાના છે. આ બિઝનેસ, આ સેમિનાર આપણો એવો છે કે જે 1 કલાકની અંદર ક્યારેય પૂરો ન થઈ શકે. મારી પાસે એવા હિસ્ટ્રીના એક્ઝામ્પલ્સ છે કે જે કુટુંબો 100 વર્ષ, 500 વર્ષ, 1400 વર્ષ જૂનો બિઝનેસ ચાલે છે અને છતાંય એની ઓનરશિપ એક જ પેઢી પાસે છે. આપણે ખરેખર એવા સારા બિઝનેસ ઓનર પાસેથી એ શીખવાનું છે કે એને શું કર્યું. હું એક મોડલ અમે લોકો કરતા હોઈએ છીએ, લર્નિંગ ધ બેસ્ટ પ્રેક્ટિસીસ. એટલે જે વર્લ્ડના બેસ્ટ પ્રેક્ટિસીસ છે, બધી બેસ્ટ પ્રેક્ટિસીસ મારાથી નથી થઈ શકવાની, તમારાથી નથી થઈ શકવાની, પણ મારા કુટુંબમાં કઈ બેસ્ટ પ્રેક્ટિસીસ આપણે એડોપ્ટ કરી શકીએ એમ છીએ. એ વસ્તુ આપણે જો કરીએ અને એ જો સારી રીતે થઈ શકે. મોદી સાહેબે બહુ જ સારું એક્ઝામ્પલ આપ્યું કે અમે છૂટા પડ્યા, બહુ જ પ્રેમથી છૂટા પડ્યા, બાજુવાળાને ક્યારેય ખબર પડી નથી. રાઈટ. આ એક ખૂબ સારો એમના વેલ્યુ સિસ્ટમ કહી શકીએ, એમના સંસ્કારની વાત કહી શકીએ. આપણે એમને એપ્રિશિએટ કરવા જોઈએ. બાકી અધરવાઇઝ ઘણા બધા લોકો અહીંયા છે ને, તમને કહું ઇનલોસ પણ ઘણા, જેમ કુટુંબ મોટું થતું જશે એમ તમારું જો કોન્સ્ટિટ્યુશન નહીં હોય તો તમારે લોકોએ ઇનલોસ આવશે, તમારા એમ્પ્લોયી આવશે, બહારના લોકો આવશે, એ તમને જુદી જુદી વાતો કહેશે અને તમને તમારા જ ફેમિલી મેમ્બર્સ માટે એક પરસેપ્શન ડેવલપ થશે. અને જ્યારે એ પરસેપ્શન ડેવલપ થશે ત્યારે પછી એને તોડવું બહુ મુશ્કેલ થશે. કારણ કે તમે હવે એ ભાઈને ભાઈ તરીકે નથી જોતા, પણ તમે તમારા એક એનિમી તરીકે જુઓ છો. એટલે કુટુંબની અંદર છે ને, બધાએ એકબીજાના કોમ્પિટિટર ન થાવ, પણ કોલોબરેટિવ થાવ. તમારી આવડત હશે એ તમારા ભાઈની નહીં હોય, તમારા ભાઈની આવડત હશે એ બીજા ભત્રીજાની નહીં હોય, એ તમારા બીજા ફેમિલી મેમ્બરની નહીં હોય. તો જેની પાસે જે સારું છે, તો એક વસ્તુ સમજો કે મારે સુરતમાં આવીને એક બિઝનેસ કરવો છે અને હું તમને કહું આ ગુજરાતી સાહેબને કે મારે તમારી સાથે બિઝનેસ કરવો છે, તો ગુજરાતી સાહેબ શું કરશે, ઘણા બધા જોશે મારા પોઈન્ટ્સ અને પછી અમે બેઉ જણા એગ્રી થશું તો બિઝનેસ ચાલુ કરશું. એટલે પાર્ટનરશિપ છે ને, કોઈ પણ પાર્ટનરશિપ વર્લ્ડમાં ઇટ્સ અ ચોઇસ. કેવી રીતે બનતી હોય છે? બાય ચોઇસથી. ગુજરાતી સાહેબ એવું બી કહી શકે ને કે હિતેશભાઈ મારે તમારી સાથે બિઝનેસ નથી કરવો, કારણ કે ઇટ્સ હિઝ ચોઇસ. પણ હું મારા ભાઈને એવું કહી શકવાનો છું? ના, દે આર બાય ચાન્સ. મારા ફેમિલી મેમ્બર્સ જે આવ્યા છે, દે આર વિથ મી બાય ચાન્સ બીકોઝ ઓફ માય બ્લડ રિલેશન્સ. કારણ કે જે લોકો મારી સાથે મારા બ્લડ રિલેશનથી જોડાયેલા છે. હવે આપણે જે વસ્તુ કુટુંબની અંદર કરીએ છીએ ને,
આપણે જે ભૂલ કરીએ છીએ અથવા જેને એજ્યુકેટ નથી કરી શકતા એ કરીએ છીએ કે આપણે આપણા કોઈ એમ્પ્લોય હોય જે મિસબિહેવ કરે તો આપણે બીજે દિવસે એને કાઢી મૂકીએ, એને ન ચલાવી લઈએ. આપણા ભાઈઓ, આપણા દીકરાઓ, આપણા કઝિન્સ, આપણા સિબ્લિંગ્સ, આ બધા લોકો નોન પરફોર્મિંગ હોય ને તો પણ આપણે એને ચલાવીએ છીએ. આપણે બીજા માટેની પરફોર્મન્સ ઇવેલ્યુએશન વ્યવસ્થા કરી છે, પણ આપણે કોઈ દિવસ આપણા પોતાના માટેની પરફોર્મન્સ ઇવેલ્યુએશન વ્યવસ્થા કરી છે. જ્યારે કુટુંબ મોટું થાય છે ને, જ્યારે બિઝનેસ મોટો થાય છે ને, ત્યારે એક પ્રશ્ન ઊભો થાય છે કે માનો કે ગુજરાતી સાહેબનું કંપની છે, તો એમાં જે લોકો ગુજરાતી સરનેમ વાળા હશે ને એને એક પ્રિવિલેજ મળશે. એ મોડા આવે, એ વહેલા જાય, એ કામ કરે ન કરે. અને બીજો માણસ હશે જે બહુ હાઈલી પ્રોફેશનલ માણસ હશે, એ કહે છે કે મારે તો 8 વાગે આવી જવાનું, મારે તો થંબ પ્રિન્ટ કરવાનું છે, મારે આટલું આઉટપુટ આપવાનું છે, આવું છે. એટલે બે જાતના એમ્પ્લોય થઈ જાય છે, એક ફેમિલી એમ્પ્લોય અને એક નોન ફેમિલી એમ્પ્લોય. નોન ફેમિલી એમ્પ્લોય છે ને એ ત્યારે તમારાથી ડિસસેટિસ્ફાઈ થાય છે કે ચાલો આપણે ગમે એટલું કરશું પણ આ કંપનીની અંદર હું ક્યારેય ચેરમેન બનવાનો નથી. તમે એક વસ્તુ સમજો, ટાટાનો પ્લસ પોઈન્ટ કે આજે એના ટોપ પોઝિશન ઉપર કોણ છે? નોન ફેમિલી માણસ છે. કેવી રીતે છે? એને ખબર છે કે હું આવી રીતે કરીશ, દરેકનું પરફોર્મન્સ મેઝરમેન્ટ છે. જો હું સ્ટેપ બાય સ્ટેપ ઉપર જઈશ તો મારી વ્યવસ્થા થશે. આપણે ખરેખર આપણા બિઝનેસને, સુરત છે ને, સુરતમાં, વલસાડમાં, વાપીમાં મારા ખૂબ લોકો સાથેના કામ હોય છે અને મહિનામાં એક વખત હું સુરત આવતો હોય છું. મેં એવા લોકોની સાથે કામ કરીને જોયા છે કે સુરતના લોકો 5-50 કરોડનો બિઝનેસ કરવો ને બહુ જ સામાન્ય વસ્તુ છે, પણ સુરતના એ બિઝનેસને તમારે 5,000 કરોડનો અથવા 5 લાખ કરોડનો કરવો હોય તો ત્યારે તમારી પાસે પોલિસીસ, પ્રોસેસ, સ્ટ્રક્ચર્સ નથી હોતા. જો આપણે આ પોલિસીસ, પ્રોસેસ, સ્ટ્રક્ચર્સ બનાવીએ, આપણે શું કરીએ ખબર છે કે મારા પછી આ ખુરશી છે એ કોની? તો મારા દીકરાની. મારો દીકરો લાયક છે? આ મારો પહેલો પ્રશ્ન. નાલાયક હોય તો પણ આપણે શું કરીએ કે બેટા તું કંઈ કર કે નહીં કર. જો આપણે જિંદગીમાં પહેલો ભૂલ શું કરી છે ખબર? સિનિયર જનરેશન તરીકે, એઝ એ પેરેન્ટ તરીકે, આપણે આપણા દીકરાને એવું કહીએ છીએ કે બેટા તું કંઈ કર કે નહીં કર, આ ખુરશી તારી છે. જે દિવસે તમારા દીકરાને ખબર પડ્યું કે હું કંઈ ન કરું તો પણ હું કંપનીનો ચેરમેન છું, સમજો એની અને તમારી પ્રગતિ અટકી ગઈ. પણ તમે એક કોન્સ્ટિટ્યુશન બનાવ્યું કે બેટા તારે ચેરમેન બનવું હોય તો પહેલાં તારે આટલું ભણવું પડશે, આટલો એક્સપિરિયન્સ લેવો પડશે, આટલી જગ્યાએ તારે તારી જાતને પ્રૂવ કરવી પડશે અને તારું પરફોર્મન્સ બીજા લોકો મેઝર કરશે. જો તું એ બધી જ ટેસ્ટની અંદર પાસ થઈશ તો કદાચ અમે તને ચેરમેન બનાવીએ. આજે તમે અઝીમ પ્રેમજી સાહેબને જુઓ ને, અઝીમ પ્રેમજીના 2 દીકરાઓ ખૂબ સારું ભણેલા, ખૂબ જ હોશિયાર હોવા છતાં અઝીમ પ્રેમજી સાહેબે શું કીધું કે હજી મારા દીકરાઓને હું શું કરી રહ્યો છું? સ્ટેપ બાય સ્ટેપ ગ્રૂમિંગ કરી રહ્યા છે. બહારના લોકોની નીચે એ લોકો કામ કરી રહ્યા છે અને ખૂબ સારું પરફોર્મ કરી રહ્યા છે. કારણ કે જ્યારે તમે તમારી જાતને બીજાની જગ્યાએ મૂકીને જોશો ને ત્યારે તમે ખૂબ આગળ વધી શકશો. રાઈટ? એટલે મને લાગે છે કે આપણે લોકોએ આ રીતે પોલિસીસ, પ્રોસેસ, સ્ટ્રક્ચર્સ આ બધું બનાવવું જોઈએ. અને તમને લોકોને કોઈ એવી ઈચ્છા હોય તો મારો નંબર ગુજરાતી સાહેબ પાસે છે અને બધા લોકોની પાસે હશે કે સુરતમાં મેં 2-3 સેમિનાર્સ વગેરે બધું કરેલું છે. તો તમે લોકો કહેજો, આપણે કોઈક દિવસ એક આખા દિવસનો ફેમિલી કોન્સ્ટિટ્યુશન કેવી રીતે બનાવવું જોઈએ. અમે લોકો ઘણા પોતાના ફેમિલી માટેની મીટિંગ્સ પણ કરતા હોય છે, કેમ કે દરેક પોતાના ફેમિલીની વાત ક્યારેય બહાર કરવી નહીં, કોઈ દિવસ નહીં કરવી. રાઈટ? આપણે એકલા હોઈએ. તમે જોયું હશે કે મેં ક્યારેય અહીંયા આખા પ્રેઝન્ટેશનમાં કોઈ કંપનીનું નામ લીધું નથી, કારણ કે ભાઈ એથિકલી અમે લોકો જે વાત ઘરની છે એ ઘરમાં જ રહેવી જોઈએ. આવી રીતે કામ કરીશું તો આપણે લોકો વધારે સારું ગ્રૂમિંગ કરી શકશું, આપણા બિઝનેસને બિયોન્ડ 3rd જનરેશન લઈ જઈ શકશું. રાઈટ? ઓકે, તો હવે આગળ ક્વેશ્ચન આન્સર સેશન લઈ લઈએ. યસ સર. દીપકભાઈ, હિમાંશુ લેવાના છે? ક્વેશ્ચન આન્સર્સમાં આગળ વધીએ ને, એમ કહું છું. હા, બિલકુલ. હા, તો હવે હું હિમાંશુ બોડાવાલાને રિક્વેસ્ટ કરીશ ક્વેશ્ચન આન્સર સેશનમાં આગળ વધે. હિમાંશુ. થેન્ક યુ આશીષભાઈ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. મારો અવાજ આવે છે ને?
યસ. ઓકે મિત્રો, આપણે ક્વેશ્ચન આન્સરમાં આગળ વધીશું. પહેલો ક્વેશ્ચન છે શુક્લા સાહેબ, requesting you to give explanation of point wise in nutshell about family constitution. ઓકે, ફેમિલી કોન્સ્ટિટ્યુશન છે ને એ એવી વસ્તુ છે કે આપણે લોકો આપણા કાર્ય કરવા માટે આપણું એક બંધારણ બનાવશું કે આપણે આ રીતે કામ કરીશું, આપણે આ વસ્તુ નહીં કરીએ. માનો કે ધંધામાં કોઈ માણસની એન્ટ્રી લેવી હોય, કાલે તમારો દીકરો કે મારો દીકરો ભણીને આવી જાય એટલે આપણે એને સીધા કંપનીમાં ચેરમેન કે કંપનીના ડાયરેક્ટર તરીકે લઈ આવીએ? ધ આન્સર ઇઝ ના. એટલે તમારા કંપનીમાં આવવા માટેના, કંપનીમાં કામ કરવા માટેના, ઉપર વધવા માટેના જે કંઈ બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોવા જોઈએ, રોલ ઓફ વુમન ઇન ફેમિલી બિઝનેસ, ફિલોન્થ્રોફી ઇન ફેમિલી બિઝનેસ, આપણા તમામ પ્રકારના ઇન્સ એન્ડ આઉટ્સ માટેના નિયમો આપણે બનાવીએ. આ નિયમોનો આપણે ફેમિલી કોન્સ્ટિટ્યુશન કહી શકાય. ઓકે, એના માટે આપણે એક આખો અલગથી એક સેશન્સ કરવું જોઈએ કે વોટ ઇઝ ફેમિલી કોન્સ્ટિટ્યુશન. ફેમિલી કોન્સ્ટિટ્યુશન એટલે આપણું પોતાનું બિહેવિયર કેવું હશે કે મારા છોકરાને ધંધામાં આવવું હશે તો એને પહેલાં આટલા સ્ટેજીસ કરવા પડશે, આવી રીતે ટ્રેનિંગ કરવી પડશે, તો જ એ છોકરો ધંધાની અંદર આવી શકશે. અધરવાઇઝ કેવું થશે કે આજે તમે વિચારો કે ઘણા બિઝનેસની અંદર 5 લોકોની જરૂરિયાત હશે, ત્યાં કુટુંબના 15 લોકો કામ કરતા હશે. એની જગ્યાએ જો આપણે પહેલી વસ્તુથી નક્કી કર્યું હશે કે કોણ આવી શકશે અને કોણ જઈ શકશે, તો ફેમિલી કોન્સ્ટિટ્યુશન જો આપણું બનેલું હશે તો આપણે બહુ સારી રીતે બિઝનેસને ચલાવી શકીશું. Thank you. Next question is, may we have your guidance? Next generation earning very respectful earning than family business. What should be his decision, family business or individual career? પહેલી બે પ્રશ્ન છે કે છોકરાને મોટાનું રિસ્પેક્ટ કેવી રીતે અર્ન કરવું. પહેલી વસ્તુ છે કે લીડ બાય એક્ઝામ્પલ. જો મોટા લોકો લીડ બાય એક્ઝામ્પલ કરશે, મેં તમને મારી વાતમાં જ કીધું કે જ્યારે એને તમે તમારા ધંધાને શીખડાવો ને એની પહેલા ફેમિલીને શીખડાવો કે તમારા કુટુંબમાં કોને શું સેક્રિફાઈસ આપ્યો છે. જ્યારે દીકરાને ખબર પડશે ને કે મારા કાકાએ કે મારા દાદાએ આ બિઝનેસ ઊભો કરવા માટે કેટલો સંઘર્ષ કરેલો, પછી એને એ દાદા કે કાકા સામે કોઈ વાત કરવી હશે ને તો એ છોકરો 2 વખત વિચાર કરીને પછી વાત કરશે. એટલે ધીસ ઇઝ નંબર 1 કે તમે લીડ બાય એક્ઝામ્પલ કરો, તમે એને સમજાવો અને એને સાથે રાખીને લઈ જાઓ, સમજાવીને લઈ જાઓ તો વાંધો નહીં આવે. બીજી વસ્તુ તમે કીધી કે એને ધંધામાં લાવવો કે એની ઇન્ડિવિજ્યુઅલ કેરિયર ઉપર લઈ જાઓ. ઘીવાલા સાહેબે, ધીમનભાઈએ બહુ જ સારી વાત કરી કે તમારે જો બીજાના ધંધામાં તમે કામ કરશો તો તમે જે દિવસે છોડશો ત્યારે તમારું કંઈ નહીં હોય. હું આ જ વાતને અમારી ટ્રેનિંગમાં કહેતો હોઉં છું કે તમારા બિઝનેસની લેગેસી, આજે ઘીવાલા કુટુંબની એક લેગેસી સુરતની અંદર, ગુજરાતની અંદર, ઇન્ડિયાની અંદર, ફોરેનની અંદર ઘણી બધી જગ્યાએ છે. જ્યારે એમ કે હું ઘીવાલા કુટુંબનો એક સભ્ય છું, હું આ કુટુંબનો એક મેમ્બર છું, ત્યારે લોકો એને જે નજરથી જોશે ને એક અલગ નજરથી જોશે. હું હંમેશને માટે એવું કહીશ કે તમારા દીકરાને લાયક હોય તો તમારા બિઝનેસની અંદર લાવો અને એનું ગ્રૂમિંગ બરાબર કરશો તો તમારો બિઝનેસ છે ને એ લેવલ 1 થી લેવલ 2 જશે. પણ આપણે શું કરતા હોઈએ છીએ કે છોકરાને બિઝનેસની અંદર ગ્રૂમિંગ બરાબર કરીને લાવતા નથી, જેને કારણે ઘણી વખત દીકરાઓના એસ્પિરેશન્સ જુદા હોય છે, એના એક્સપેક્ટેશન્સ જુદા હોય છે અને પિતાજીના કે કાકાઓના એક્સપેક્ટેશન્સ જુદા હોય છે. એટલે રોલ ક્લિયરિટી હોય, ગોલ ક્લિયરિટી હોય તો તમારા જ બિઝનેસની અંદર આવે તો એ બહુ સારું થઈ શકશે. Thank you. Next question from Praful Bhai Vakawala. Do you feel that staying together as HUF family is more beneficial for long life of family business for 3-4 generations?
સાહેબ હું હંમેશને માટે એક વસ્તુ માનું છું કે ભેગા રહેવું ને એ સૌથી સારી વસ્તુ છે, પણ એના માટે આપણે બધા લોકોએ લેટ ગો કરતા શીખવું પડશે. એટલે પહેલી વસ્તુ છે, જિંદગીમાં 4 L બહુ જરૂરી છે તમારા નેક્સ્ટ જનરેશનને આગળ આવવા માટે. નંબર 1, લર્ન અબાઉટ યોર ફેમિલી. નંબર 1, લર્નિંગ અબાઉટ ધ ફેમિલી, જેની વાત મેં કરી. નંબર 2, લર્નિંગ અબાઉટ ધ બિઝનેસ, કે તમારા બિઝનેસ વિશે તમે જાણો, સ્કિલ્સ ડેવલપ કરો. નંબર 3, લર્નિંગ અબાઉટ ધ પીપલ. પીપલ એટલે તમારા બિઝનેસમાં કોણ કોણ લોકો ક્યાં શું કામ કરે છે, કેવા કામ કરે છે. કારણ કે અલ્ટિમેટલી કોઈ પણ બિઝનેસ હોય, ઇટ્સ ઓલ અબાઉટ મેનેજિંગ પીપલ. જો તમારા માણસોને તમે સારી રીતે સમજાવી શકશો તો તમે બિઝનેસને ખૂબ સારી રીતે લઈ જશો. અને સૌથી ઉપરની વાત છે લીડરશિપની, એ છે લેટ ગો. જો તમે લેટ ગો કરતા શીખશો ને તો તમે ભેગા રહી શકશો, અને જે દિવસે તમે ભેગા રહેશો ને ત્યારે જ તમે છો, ત્યાં સુધી જ તમારું કુટુંબ છે, ત્યારે જ તમારી લેગેસી છે એને તમે બિયોન્ડ નેક્સ્ટ જનરેશન સુધી તમે લઈ જઈ શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન શુક્લા સાહેબ એવો છે કે એક બિઝનેસમાં કાકા ભત્રીજા હોય છે, પછી જયારે એનો પોતાના દીકરા આવે છે, એટલે તમે જે કીધું એ પ્રમાણે પુત્ર મોહમાં એ એના પોતાના પુત્રને આગળ વધારે છે, અને એનું પછી જે બિઝનેસ ની પર એનું અસર આવે છે, તો એને કેવી રીતે નિવારી શકાય? એમ શરૂઆત ફેમિલી કોન્સ્ટિટ્યુશન હોય ને, જો પહેલી વસ્તુ છે તમારા દીકરાને લાયક બનાવો. લાયક કેવી રીતે બનાવો? અત્યારે હમણાં રામાયણ પણ આવે છે, મહાભારત પણ આવે છે, આપણે બધા ઘણી બધી વખત નાનપણમાં પણ જોયેલી છે. રાજા રામને જ્યારે એ બહુ જ નાના બાળક હતા ત્યારે એક ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા, અને ત્યારે એમને ઋષિ મુનિઓના યજ્ઞમાં હાડકા રાક્ષસ લોકો નાખતા હતા. ત્યારે વિશ્વામિત્ર સાથે રામ અને લક્ષ્મણને શું કામ મોકલવામાં આવેલા કે તમે જઈને પેલા રાક્ષસ લોકોની સાથે લડાઈ કરો અને કાઢી મૂકો? જો એક બાપ તરીકે આપણે બધા આ વસ્તુ બહુ સારી શીખવાની જરૂર છે. તું દશરથ પાસે કોઈ યોદ્ધા નહોતા? ઘણા સારા યોદ્ધાઓ હતા, પણ એને શું કામ રામ લક્ષ્મણને મોકલ્યા? કારણ કે એને જોયું કે કાલે રામે રાજા બનવાનું છે. રાજા બનવું એટલે આ ખુરશીને સંભાળવાની છે, આ બિઝનેસને સંભાળવાનો છે, અને બિઝનેસને સંભાળવો ને એટલે રિસ્પેક્ટ અર્ન કરવો. પ્લીઝ રિમેમ્બર, રિસ્પેક્ટ છે ને એ અર્ન કરવાનો છે. આપણે છે ને બિઝનેસને ગિફ્ટ કરી છે કે હું રાજા છું તો મારો દીકરો રાજા જ થવાનો છે, પણ એ લાયક છે કે નથી? નાલાયક હોય અને રાજા બને તો તમારું જે બિઝનેસ છે એ ઊંધો નાખશે. અચ્છા, એને જો હવે તમે અહીંયા બરાબર સમજો કે વિશ્વામિત્રને શું કામ સાથે મોકલ્યા? કેમ એકલા રામને ને લક્ષ્મણને ના મોકલ્યા? વિશ્વામિત્ર છે ને એ એમના મેન્ટર હતા. તો જિંદગીમાં આપણને દારીવાલા સાહેબે કીધું કે મારા ઉપર પણ ઘણા લોકોની સંત સમુદાયની ઘણી મોટી કૃપા છે, અને એમની પ્રમાણે ચાલુ છે. એટલે આપણે લોકોએ આપણી કેટલાક મેન્ટર ડિસાઈડ કરવા પડશે. જ્યારે આપણા મેન્ટર આપણી સાથે હશે વિશ્વામિત્ર, તો આપણે કોઈ પણ રીતે યુદ્ધને જીતી શકીશું, અને પછી અર્ન કરીને આપણા બિઝનેસની અંદર આપણે રાજા બની શકીશું. રાઈટ? થેન્ક યુ. શુક્લા સાહેબ, મારો પ્રશ્ન છે, આમ તો પ્રશ્ન પૂરા થઈ ગયા છે, પણ હમણાં આપણે જોયું છે કે ઘણા ના સારા ફેમિલી બિઝનેસ હોય છે સુરતમાં પણ, અને એ લોકોના એમનો દીકરો હોય તે ઓવરસીઝ ભણવા જાય છે, માસ્ટર્સ કરે છે, પછી જયારે એ લોકો સુરત આવે છે અને ત્યાંનું ને અહીંયાનું જે વર્ક કલ્ચર હોય છે, દેર ઇઝ અ વેરી વાસ્ટ ડિફરન્સ. એટલે અહીંયાનું જે વર્ક કલ્ચરમાં કદાચ એ સેટ નથી થઈ શકતો, અને એ પછી એને એમ થાય છે કે એના કરતા મારું ત્યાંનું ઓવરસીઝ નું એટમોસ્ફિયર સારું છે, તો એને કેવી રીતે ટેકલ કરે એના ફાધર, અને એને કેવી રીતે બિઝનેસમાં લાવી શકે? કે there is a very vast difference of work culture. તમારા સુરતના કેટલાય મોટા મોટા હીરાવાલાઓ અને કપડાના મેન્યુફેક્ચરર્સ સાથે હું સંકળાયેલો છું, અને એમના દીકરાઓનું ગ્રૂમિંગ અમે કરતા હોય. ક્યાંય જ છે ને જ્યારે છોકરો 12મા ધોરણ પછીથી આપણે એને અમેરિકા મોકલી દઈએ છીએ કે કેનેડા મોકલી દઈએ છીએ કે કાંઈ પણ બહાર મોકલીએ છીએ, પછી 5-7 વર્ષ સુધી આપણા સાથેથી ડિટેચ થઈ જાય છે. આપણા સાથેથી એટલે બિઝનેસ સાથેથી.
એને ખબર જ નથી શું અહીંની ઇન્સ છે, શું આઉટ છે, અહીંની શું ટેકનોલોજી છે. એને જોયું છે એ બધું ફોરેન કન્ટ્રીનું ઘણું આગળનું વસ્તુઓ જોયેલી છે. જ્યારે અહીંયા આવશે ત્યારે એને બધી જ વસ્તુ લાગશે કે તમારું બધું જ આઉટડેટેડ છે, માણસો પણ આઉટડેટેડ છે, વિચારસરણી પણ આઉટડેટેડ છે. પણ એક વસ્તુ સમજાવજો તમારા દીકરાને કે જે કંઈ હોય એને, કે જો તું અહીંની જ્યારે એ ત્યાં હોય ત્યારે અહીંયા આગળ એ ઇન્વોલ્વ હોય વિડીયો કોન્ફરન્સિંગથી કે કોઈ પણ રીતે રવિવારના દિવસે, અને એ રોજે રોજ બિઝનેસના પ્રશ્નોને સંભાળતો હશે, જોતો હશે, એની અંદર ઇન્વોલ્વ થયો હશે, તો જ્યારે એ સુરત પાછો આવશે ને ત્યારે એને બિઝનેસ નવો નહીં લાગે. એ બધા માણસોના નામથી એ પરિચિત હશે કે આ ડિપાર્ટમેન્ટ છે, કોણ સંભાળે છે, તો કે આ ભાઈ સંભાળે છે, આ પ્રશ્ન હતા, એ પ્રશ્ન આમને સોલ્વ કર્યો. પણ આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે એને 5 વર્ષ માટે બિઝનેસથી સાવ ડિટેચ કરી દઈએ છીએ. જો એને પાછો જ લાવવાના હોય, તમે એને તમારે આ બિઝનેસ ખરેખર એને લાવશો ને તો એ ત્યાંનું વિઝન લઈને આ બિઝનેસને ચલાવશે ને તો ખૂબ સારું ચાલશે. અમારે ત્યાં એક જૈન છે ફેમિલી, એનો દીકરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને અત્યારે અમેરિકા ગયો છે. એ ત્યાં 2 વર્ષ માટે ગયેલો છે. અમે એને દર રવિવારે એક મીટિંગ કરીએ છીએ અને એ મીટિંગની અંદર એ લોકોનો હોટલ બિઝનેસ છે, એક પ્રાઇવેટ બેંક છે, સાઉથ આફ્રિકામાં પણ બેંક છે. તો એ બેંકની અંદર શું ઓપરેશન્સ ચાલે છે એની દરેક વાત છોકરો અમેરિકામાં બેઠો છે છતાં એને ખબર છે કે કોણ માણસ કઈ પ્રોબ્લેમ કઈ વસ્તુ સંભાળે છે. હવે કારણ એ છે કે એમનો એ એકમાત્ર દીકરો છે અને એ ખબર છે કે તારે પાછો આવીને આ જ બિઝનેસને 2 વર્ષ કે 3 વર્ષ પછી સંભાળવાનો છે. એટલે તું જા, એક્સપોઝર દરેકને આપવું જ જોઈએ, દરેકે જોવું જ જોઈએ. જેટલું બહારથી જોશો એટલું વધારે સારું થશે. પણ અલ્ટિમેટલી આપણા રૂટ્સ છે ને એનાથી ક્યારેય ડિસ્કનેક્ટ થવું જોઈએ નહીં. કારણ કે એને ખબર પડશે કે આ આપણી જે ફેક્ટરી છે પાંડેસરામાં કે કાંઈ પણ જગ્યાએ, ત્યાં આપણે કેવી રીતે કામ કરી છીએ, કોણ માણસ છે. આજે ટેકનોલોજી બહુ જ સારી છે. એ તમારી ફેક્ટરીની અંદર રોજ જોઈ શકશે કે કોણ માણસ કામ કરે છે, કેટલું કામ કરે છે, કયા મશીનનો પ્રોબ્લેમ થયો, શું થયો. તો એ માણસ અને તમારા જે બીજા બહારના જે એમ્પ્લોયી હશે ને, જે તમારા એક્ઝિક્યુટિવ, એને પણ ખબર પડશે કે આમનો દીકરો અમેરિકામાં છે છતાં પણ ધંધાની અંદર ઇન્ટરેસ્ટ લે છે અને વધારે સારું કામ કરી રહ્યો છે. તો મને લાગે છે કે તમારો દીકરો પાછો આવશે અને એને એ ત્યાં બેઠા બેઠા ઇનપુટ આપશે ને, એ ઇનપુટ ઉપર કદાચ થોડા ઘણા બી કામ કરીશું તો એને એવું થશે કે નહીં, મારી વાતને આ લોકો સાંભળે છે, આ લોકો સિરિયસલી લે છે, તો 100% પાછો આવશે સર. એટલે ગ્રુમિંગ છે ને એ ખૂબ અગત્યનું છે. Thank you, Shukla Sahib. Question is over. Over to Ashish Gujarati. Thank you, Himanshu. Thank you, Hiteshભાઈ. હવે આપણે કાર્યક્રમમાં અંત તરફ આગળ વધીએ તો હું દીપકભાઈ. હેલો. હા, થેન્ક યુ આશીષભાઈ. આજના આ વેબિનારમાં ફેમિલી બિઝનેસ મેનેજમેન્ટ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર, એને આપણે ફેમિલી બિઝનેસ મેનેજમેન્ટ પાર્ટ 2 વેબિનાર કહીએ છીએ, જે અમારો 20મો પ્રયોગ હતો વેબિનારની સિરીઝમાં. હિતેશભાઈ, તમારો આભાર મારે 2-3 કારણોથી માનવો છે. એક તો અમે તમને આજના વેબિનાર માટે એકચ્યુઅલી ગઈકાલે શેડ્યુલ થયો હતો, એને માટે અમે તમને વિનંતી કરી અને તમે કોઈ પણ ક્ષણ વિચાર્યા વગર તમે તરત જ અમને એની માટે રજા આપી દીધી. તો ખૂબ ખૂબ આભાર એને માટે તમારો, કે અમારા આટલા બધા શ્રોતા છે અને અમારામાં બહુ મોટા બિઝનેસ ગ્રુપ છે, એ લોકોને યોગ્ય માર્ગદર્શન માટે એ માટે તમારી જે સેવા માટે તમે તત્પરતા બતાવી, તો ખૂબ ખૂબ આભાર. અને બીજો ખાસ આભાર એટલા માટે કે જે ગઈકાલનો શેડ્યુલ થયેલો હતો, એક આપણે પ્રેક્ટિકલ એસ્પેક્ટને કારણે તમે આજના માટેની તૈયારી બતાવી અને આજે આપણે આ વેબિનાર કરી શક્યા છે. તો ખૂબ ખૂબ એ તમારી જે રેડીનેસ છે અને પોઝિટિવિટી છે એના માટે અમે ખૂબ ખૂબ તમારા આભાર માનીએ છીએ અને તમારું ઋણ સ્વીકારીએ છીએ. તમે જે વાતો કરી એ ખરેખર એ વાતમાં જો નિચોડ એક વાક્યમાં આપવો હોય તો એવું કહી શકાય કે ફેમિલી બિઝનેસ જો સારામાં સારી રીતે ચલાવવું હોય તો આપણે ચોક્કસ જ વહીવટી, વ્યવહારિક અને વૈચારિક સ્પષ્ટતા અને પારદર્શિતા હોવી જોઈએ. જો આ દરેક પાસાઓનું આપણે યોગ્ય ધ્યાન આપીએ તો ચોક્કસ જ આપણા મૂળિયા બહુ ઊંડા જાય
અને પછી તમે કહ્યું એ પ્રમાણે 50 વર્ષ 100 વર્ષ અને અનેક પેઢીઓ સુધી આ આપણે ફેમિલી બિઝનેસ ચોક્કસ જ ચલાવી શકીએ. એટલે મૂળ જે જરૂર છે તે વૈચારિક સ્પષ્ટતાની, વૈચારિક પારદર્શિતાની, જેને કારણે જે મુખ્ય મતભેદો થતા હોય છે એ દૂર થઈ જાય અને એકબીજાનું ટીમ સ્પિરિટ સારો બને અને આપણે ફેમિલી બિઝનેસને બહુ સારી રીતે ચલાવી શકાય. આ સાથે જ અમારા બીજા જે વક્તાઓ હતા, અમારા ગેસ્ટ ઓફ ઓનર શ્રી ધીમનભાઈ ગીવાળા, એ તો ખાનદાની બિઝનેસમેન છે અને ખૂબ જ ઉચ્ચ કુટુંબમાંથી ઉચ્ચ સંસ્કાર સાથે આવે છે અને એ જ સંસ્કારોને અમને આજે પ્રદર્શિત કરતા એમને બહુ સારી વાત કરી. પહેલા તો સુરતીઓ અને શ્રોતાઓને આજના જે કોવિડના સંજોગમાં જે ડિપ્રેશનની માહોલ છે એમાં એમણે બહુ સારી મોટિવેશનની વાત કરી કે આ એક પોઝ છે અને પોઝ પછી પ્લે ફરીથી ચાલુ થવાનું જ છે. તો એ બહુ સારી વાત કરી અને ચોક્કસ જ આપણે બધા એ રેડીનેસથી આ કોવિડને લોકડાઉનને આપણે પડકાર ઝીલીશું અને ચોક્કસ એમાંથી બહાર આવીશું. એમણે ધંધા માટે બી બહુ સરસ વાતો કરી કે તમે મેથડ છે, ઓપ્ટિમલ રિસોર્સિસ છે, એ બધા પર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. એમ્પ્લોય સાથે બોન્ડિંગ કેવી રીતે સારામાં સારું થઈ શકે, કસ્ટમર સાથે બોન્ડિંગ કેવી રીતે સારી થઈ શકે, બહુ સારી વાતો કરી અને એ માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે જ ધીરજ સન્સ, એટલે જે ધીરજ સન્સ એટલે લોકોના, સુરતના લોકોના નસે નસમાં વણાઈ ગયેલું નામ એટલે ધીરજ સન્સ. એના બિપિનભાઈ મોદીએ ચોક્કસ જ આખો ફેમિલી બિઝનેસ 3 પેઢી 4 પેઢીથી કેવી રીતે ઉપર આવે એમણે ફેમિલી સ્ટોરી કરી, પણ એમાં કઈ રીતે ફેમિલીમાં બોન્ડિંગથી અને ફેમિલીમાં એકબીજાના રિસ્પેક્ટથી આજે આખો બિઝનેસ જઈ રહ્યો છે. અને ગાંધીજીના સિદ્ધાંતોની ગ્રાહક માટેની વાત કરી, એ ખરેખર બહુ સારી વાત કરી છે. અને આજે એ લોકો 3 ભાઈઓ એ પેઢી છૂટી પડી છે, પણ તે છતાં છૂટી નથી પડી એ રીતે જે વર્તી રહ્યા છે એ ચોક્કસ એક ઉદાહરણ સમાન છે. તો બિપિનભાઈ, તમે પણ ખૂબ અમારા શ્રોતાઓને સારી જ્ઞાન પીરસ્યું, તમારા અનુભવમાંથી જ્ઞાન પીરસ્યું, એ માટે અમે હૃદયથી તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ ઓલ ધ અવર ડિગ્નિટરીઝ. અને આ સાથે જ ખાસ અમારા જે સુરતી મોડવણી સમસ્ત પંચના પ્રમુખ છે એમનો અમે આભાર માનવાનું ક્યારેય ચૂકતા નથી, કારણ કે અમારા પર એટલો વિશ્વાસ છે અને અમારી દરેક કોઈ પણ વેબિનારની પ્રપોઝલ તરત જ એમને હા પાડીને અમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. તો એમનો ખૂબ ખૂબ આભાર. સાથે મંત્રીઓ ધર્મેશભાઈ તમાકુવાળા, સંજયભાઈ ગાંધી, એ અમારી જોડે એન્જિનની જેમ જોડાઈ જાય છે અને આખા વેબિનારને સફળતા માટે પૂરતા પ્રયત્ન કરે છે. અમારી ટીમના આશીષ ગુજરાતી અને હિમાંશુ બોડાવાળા પણ ચોક્કસ જ આમાં બહુ સારી રીતે ટીમ વર્કમાં જોડાઈ જાય છે. તો સૌનો હું આભાર વ્યક્ત કરું છું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આજના શ્રોતાઓ માટે એટલો ખાસ ધન્યવાદ આપણે અને આભાર વ્યક્ત કરવો પડે કે સીતારામનના 200 લાખ કરોડના પેકેજની સામે પણ આપણે આ શ્રોતાઓ ટકી રહ્યા અને આ સબ્જેક્ટ અને આ વિષય અને આના જ્ઞાનને વધારે મહત્વ આપ્યું. તો એ બહુ એના માટે આપણે આભાર માનવો જ જોઈએ અને આપણા વેબિનારને સફળ બનાવ્યો. તો હું સૌનો આભાર વ્યક્ત કરી આજની મીટિંગને પૂર્ણ જાહેર કરું છું. થેન્ક યુ સો મચ. હિતેશભાઈ, થેન્ક યુ ધીમનભાઈ, Thank you very much. Thank you. ધીમનભાઈ, થેન્ક યુ વેરી મચ. Thank you. Thank you, Hitesh Dhimanbhai, Vivinbhai. વિપિનભાઈ, End થેન્ક the યુ. meeting. ધીમન. we end the meeting. થેન્ક યુ. Thank you. Okay.